આ લાખાને કેવડાવ્યું તો પણ હજી લાખો કેમ નો આવ્યો? અરે લાખો તો ન આવ્યો પણ આ હજી હું ઘરમાં કરતી હશે એ નથી બહાર આવતી. હા 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 આવી ગયો ભાઈ. લાખા હા આ બધું શું છે? આ ડીંડવાના તે કીધું ને સાલું કર્યા માવા ખાવાના. હા બીડી બંધ કરીને રહેવાતું નતું, તલપ લાગતી હતી એટલે પછી આ ચાલુ કર્યું. હું છે કે સારું આમ મજા આવે, આમ મોઢામાં નાખ્યું હોય ને તો આમ જરાક શરીરમાં પાવર રહે. અરે હું તો લાખા હું તને સમજાય એમ થાય કે આ બકરો કાઢે નોટ ઘાલ્યો. હવે એ બધું મેલો ને ભાઈ, આ જે હોય હું કરું તમારે શું કામ છે? મને બોલાવ્યો શું કામ એ મને કયો. આ હજી રહોડા એટલે હું કરશો તું રહોડામાં? આ લાખા ભાઈ વખત પાણી પાણી સાહેબ. હા એમાં થોડુંક જાણજો. આ દેર આવે થાંસો થોડા અને ટાઢું લાવજો. તું છે ને આમ છે ભાઈ માવા માવા પીવાય બહુ માવા ખાવાના ઓછા કર ભાઈ. લ્યો ઓછા જ ખાવ છું ભાઈ. પીવું વધારે ના ના નથી પીવું, એટલું પાયું બહુ સારું છે. હવે બોલો, માંડીને વાત કરો, મારે જે હો કામ પડ્યા હો ગામમાં. હા હવે હું તને શું કહું છું, આ આપણો ભાઈ તને તો ખબર છે ને રાજ. હવે મરી જો એને હું કામ ગુણ ગાવ છો? હવે જે જીવતા છે એનું કરો ને. લે કર વાત. જો ભાઈ તેન મેન બધાને ખબર હતી કે આપણો ભાઈ રાજ મરી ગયો છે એટલે બાપ દાદાની જે ઓલી વીઘા 400 વીઘા જમીન હતી ને એ આપણે બે ભાઈ 200 વીઘા વેચી લીધી છે. હવે તને એટલે ભાઈ તું કઈક બોલ, હવે નીકળું મારે જ બોલ્યા કરવાનું. પણ તમે કઈક વારો આવા દો તો બોલું ને, તમે જામી પડ્યા છો પણ. એટલે પણ અને એને ખબર નથી ઓલો જીવતો છે એ ખબર નથી આને લાખાને. એ નથ ખબર એટલે તો ખબર પાડવા બોલાવ્યો છે. ઉભારો હું આ બે જણા તમે ગુગા વાળો છો? જીવતો છે ને 200 વીઘા જમીન ને 400 વીઘા જમીન, શું છે આ બધું? એ જે મરી ગયો તો ને 6 મહિના પહેલા એમ કહેતા હતા ને મરી ગયો દેર મારો, ઈ તો અત્યારે જીવતો છે અને આવ્યો તો હતો ને ભાગ લેવા. હા ઈ ખબર છે પેલા આ તમારા બે જણાનું સટકી ગયું છે મગજ. જો ભાઈ છટક છે તો હવે તારું. હવે ભાઈ તું મારી વાત સાંભળ. આ રાજ અને એ બે માણસ અડીખમ જીવતા છે અને એ છે ને આપણો ગમે એમ તો ભાઈ છે, નાનો ભાઈ છે. આપણે બે જે વેચી લીધી છે ને 200 વીઘા એમાંથી બે ભાઈ હું તેમ કહું 50 વીઘા એને આપી દઈ એટલે એને રાજી રહે અને ગામમાં આપણી વાતો સાથે બેન થાય. પેલા- હે માં માતાજી આ તમે શું બોલો છો? આ મારા ભાઈના મગજમાં છે ને ભોરી કરી ગઈ, આ મગજ સટકી ગયો ને ગાંડા થઈ ગયા. પેલા મારી વાત સાંભળો તમે. આ જીવતો તો ત્યાં સુધી ક્યાં ગુડાનો થોય? કાલ જમીનનો ભાગ માંગવા આવ્યો અને આમ જો ભાગની વાત ન કરતા દેવાની પાછી હો. આ મોટું કઈ દાંત કરવાની જરૂર નથી આપણે. એમ નહીં, આ 50 વીઘા કેમ થાય ઈ ખબર પડે. આપણે હું પછી કટોરો એને ભીખ માંગવા જાવું? અરે પણ તું સાની મની બે, અમે બે ભાઈ વાતો કરી સહી ને, ઘડીક સાની મની બે તો સાંભળ. મારે સાંભળવું નથી. તમે દેવાની વાત કરશો ઈ તમને આજે મેળ નહીં આવે ને કાલે મેળ નહીં આવે. બરાબર છે મારા ભાભીની વાત. હા 100% હાચી વાત કરી એને. બોલ લાખા, મારી વાત ખોટી હોય તો કે તું. અરે હાચી વાત, 100% હાચી વાત છે ભાભી તમારી. અને તોય આમ જો તું મને સમજે છે કો, બાકી કોઈ મને સમજતું નથી. હું તમારો લાડકો દે, મને ખબર જ હોય તમારી વાત મને ગળે ઉતરી જ જાય. પણ આને આ જો 50 વીઘા આપી દેવી, આ 100 વીઘા જમીન કેમ થાય ખબર પડે? એલા પણ તમે કઈક મારી વાત તો સાંભળો. આ બે દેર ભજા એક દાડા મારી પર સ્વાંટી પડ્યા છો. અરે હું એમ કઉ છું આ આપણો ત્રીજો ભાઈ છે અને ગામમાં વાતો થાય કે ભાઈ જીવતો છે ને ઓલા મોટા એની જમીન ગળસીને બેઠા છે ને, અણહક નું લઈને બેઠા છે એટલે મારે છે ને આવું અણહક નું કોઈનું લેવું નથી. ભાઈ છે તો ભાઈ નો ભાગ મારે દઈ દેવો છે બસ. તો એને મરવાનું કોણે કીધું તું? એલા બાપા એને મરવાનું કોઈ નતું કીધું પણ આપણે એવું સમજી બેઠા હતા કે એ બે માણસ મરી ગયા છે, આ દુનિયામાં નથી એટલે હાલો આપણે જમીન વેચી લઈ અને આપણે વેચી લીધી હતી. પણ હવે ઈ જીવતા છે તો આપણે એને દેવું પડે મારા ભાઈ, દેવું પડે. મારી વાત સાંભળો, આ તમારે જે કરવું એ કરજો. મારા જમીનના ભાગમાંથી આ હોયના નાકા વાય જમીન હું એને આપવાનું નથી. અને બીજી વાત ઈ કે ઈ ભાઈ મરી ગયો તો જીવતો હતો જે હોય તો અત્યાર સુધી કેમ આવ્યો નહીં? અત્યારે જ ભાગ લેવા કાં આવ્યો મને કયો તો? હે રાખા તું છે ને આમ એકદમ શાંત થઈને ઠંડા મગજથી વિચાર. હું તને શું કઉ છું, આ છે ને ગમે એમ તો ભાઈ છે અને તું કઈક સમજાય નહીં. અરે તું રાખ, મારી વાત સાંભળ. તું છે ને થોડુંક મગજ શાંત રાખ. મને તારા મગજને ખબર છે અને આ તારા છે ને આ તારા મગજની હિસાબે તારી બાઈ આ છે ને વહી ગઈ છે એટલે તું થોડુંક વિચાર. આ ગામ આખામાં વાતો થાય છે કે લાખો છે ને મગજનો તેજ છે, ઘરનું બાયું મને વહી ગયું છે અને જો ભાગ નહીં દઈ ને તો માછલા જોહે તારી પર માછલા. મોટા ભાઈ,
આ તમે મને સમજાવો છો કે મેણા મારો છો હે? જો એ લાખા આનું એકય વાત માનતો નહીં હો. આ તારો મગજ ફેરવી નાખશે. એનો મગજ ની અરે મારો પણ મગજ. તું હું કામ મારો મગજ ફેરે છો? તમાર છે પેલા લે, અરે પણ તમે લોકો કેવા માણસ છો? તમારા લોકોના મગજ છે કે નહીં? મને એક વાત નો જવાબ દે. મારે જવાબ કાંઈ દેવો નથી. ખબર છે ને, મેં કહી દીધું ઈ કે મારા ભાગમાંથી જરા વારે જમીન નહીં આપું. બાકી તમને ખબર છે ને કે આ લાખાના લખણ પછી કેવા છે. જો હું મારા લખણ બતાવી ને તો પછી તમારે તે છે ને ગામમાં મોઢું બતાવે જેવું નહીં રહે. તો હું મારા ભાગમાંથી એક તસોય જમીન દેવાની નથી હોય. હા. કહી દઉં. હવે તમારે માવો ખાવો છે કે હું નીકળું? હા, એલા ભાઈ, તને મેં કેટલી વાર કીધું આ માવા ફાવા હું કઈ ખાતો નથી ને મારે કઈ ખાવોય નથી. તું હું કહું એમાં થોડુંક મગજ જોડે ને સમજ ને તો વધારે સારું. બાકી હું છે ને તમારા બે આગળ ટૂંકો પડું છું. એ ભાઈ અમે છે ને હાસુ કહી છે, તું કાચ પડો ને, અમે ખોટું નથી કેતા. અને મારા ભાભી કે ની હાસુ જ છે. આ જમીન દઈ દેહો ને તો અહીંયા કાંઈ નહીં વધે. આજ પછા દેવું, કાલ પાછો કહે કે હજી વધારે આપો, શું કરશો? હે? હા એટલે આપણે એક જ વસ્તુ રાખવાની, ઈ મરી ગયો છે ને, હે, એટલે આપણા માટે ઈ મરી જ ગયો, હવે જીવતો જ નથી, ભૂલી જાવ. બરાબર? એટલે આ બધી ગામમાં વાતો કરે ને ઈ બધું છે ને માંડી વાળો. હે? અને ભાભી તમે જરાક ધ્યાન દેજો આમાં કે આ બધું છે ને આમ દાતારી ન કરે, નકર આને પાછું છે ને દાનેશ્વરી તરત થઈ જાય. ઈ તો દાનેશ્વરી જ છે. બાકી આ ઘર હાચવીને તો હું બેઠી છું. હા, હા, બાકી આ નળિયું નો રે એકય છાપરું ઉડી જાય એનું. હવે હું જાઉં છું. અને આમાં છે ને બહુ પડતા નહીં ઊંડા. હે? હા ભાઈ હા, પણ હવે એક કામ કર. હા. તું આવ્યો છો, હા. એક ચા પાણી તો પીતો જા. હવે તું હું બે અરે હું ચાનું જ કેતા ભૂલી ગયા. જમીનની રામાયણમાં ચા પીવી છે ને લા? ભાઈ નથી પીવી સા. આ ભાઈએ કીધું ને બધું બળી ગયું, ચા પાણી બધું ખાવું થું મારે તો, પણ ના નહીં, બાળી નાખો જીવ. આ જમીન આપણને નામ લેતા નહીં અને મારા ભાગની જમીન ઉપર નજરે ન કરતા. હવે એનું કાઈ મગજમાં ન લેતો તું. હું મગજમાં હું લે આવા નાવા જતીન કરે, ખોટે ખોટા ગામના સોરે બેઠો નથી તો છે બોલે. ને આ મારા ભાઈનું મગજ ત્યાં જ ફેરવી નાખ્યું છે. મને એમ કયો તે ફેરવી નાખ્યો એમ. તમાર મને આવું કહેવાય જ કેમ? આ ઘર ને વ્યવહાર ને બધું હાચવીને હું બેઠી છું. તે ફેરવી નાખ્યું એટલે ઈ તમારો ભાઈ છે, મારો ભાઈ નથી કાઈ. કરો જેમ કરવું એમ તમારે. એ બાપા મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. આજનો દી હાચવી લો. મને છે ને એમ કેમ બેહવા જો. જાઓ માફ કરો, જાઓ. હા તો હવે મને એમ નો કહેતા હો તે આમ કર્યું કોઈથી. હા નો કહું, જા. હા, તમારા હમ નહીં કયો ને. પરબારો ઉકેલ નાખો. એમ હું નથી કેતી, તમે ઉકળી જાવ તો હું કરીશ આયા. સારું જા, મારી હાટુ ચા મૂકી હવે. હા, તમારી હાટું મૂકી દો. આ લાખો તો ચા પીધા વગર નો વિયો ગયો. જા ચા મૂક. પણ આ વાત ઉપર વિચાર કરજો હો, કઈ. હા જા. આવી ગયા? હા જઈ આવ્યા ભાઈ પાસે? વાત કરી લીધી? શું કીધું ઈ લોકોએ? અરે બાપા કહું છું, તું જાણશો ને મોટા ભાઈ નો સ્વભાવ તો સારો છે. હા, આપડા કાળુભાઈ એ તો છે ને જમીન આપવા તૈયાર જ છે. અને આ ભાભી એનો સ્વભાવ તને સારી રીતે ખબર જ છે. અરે માથાની ફરેલી છે, એકની બે નથી થતી. અને આ લાખો એનીથી ઉપર બે દોરાવા સડે એવો છે. એટલે કે ભાભી ના લાખો. આ એમ થોડું હાલતું હોય છે? ઈ ના પાડે કેમ હાલે? અને બાપની મિલકતમાં તો બધાય છોકરાના હરખા ભાગ આવે. મને ખબર છે હરખ્યા ભાગ આવે, પણ એકના બે થવા તૈયાર ને ચોખ્ખી ના પાડી દીધી કે તમારો ભાગ તમને હવે નહીં મળે. બોલ હવે શું કેવું? વાહ, ઈ ના પાડે ઈ હાયલું છે કોઈ દી? તો હાલવા દો આપણે એવી કઈ જરૂર નથી એની યાર બહુ લપચપ કરવાની. જે કાયદેસર થતું હોય છે ને ઈ જ કરવું પડશે. અરે કેમ કે ભાઈ, ઈ ના પાડે ઈ હાલે? પણ તું વાતું કરે બેઠા બેઠા મેં અહીંયા સમજાવવાની કોશિશ નહીં કરી હોય? અરે ભાભીને ઘણા સમજાવ્યા. અને આ લાખાનો સ્વભાવ તને ખબર છે ને કે એની બાઈ એના સ્વભાવના લીધે જ વહી ગઈ છે. હે મને હે ને એવું લાગે છે કે આપણે શાંતિથી કામ લેવું પડશે. અહીંયા બળ નહીં કળ જોશે. કળે કામ આવે એમ નથી. અને હું કામ જમીન નથી દેતા ને એ તું હોતે ને જાણશો. ન જાણતી હોય ને તો સાંભળ. આ છે ને એ મને મરેલો સમજતા હતા અટાણું હતી. એટલે બે ભાઈઓએ હરખા ભાગે ભાગ પાડી લીધા હતા. અને હવે હું એની સામે આવ્યો એટલે એને એમ થયું કે હવે આને જમીન કઈ રીતે આપણે આપવી. અરે મોટા ભાઈ તો તૈયાર જ છે ભાઈ, એને કઈ ના જ નથી પાડી. ગયો એવું ભગત કીધું છે કે હું તને જમીન તારા ભાગને આપી દે. પણ આ ભાભીના લાખો જ નથી માનવા તૈયાર. હવે તું એમ કે કળથી કામ લો. અમે એના હાથે પગે જોડું તો થાય હવે જમીન હાટું થઈને. હવે તમે છે ને થોડાક શાંત થાવ. આ બધુંય આપણે સમજી વિચારીને કરવું પડશે. હવે જોઈ કે આગળ કઈ રીતના આપણે કરવું. પણ આવી રીતના તો નહીં જ હાલે.
ઈ મિલકતમાં ના પાડે ને ઈ તો કોઈ હિસાબે ચલાવી ન લેવાય. આ તમે એના ભાઈ જ છો ને, અને તમે નહોતા મરેલા માનેલા, બરાબર? માની લીધી વાત કે ઈ લોકોએ મને મરેલા ગણી લીધા હતા, પણ હવે તો પાછા આવ્યા છો ને, તો હવે તો ભાગ દેવો પડે ને. અરે દેવો જ પડે, અને આ સમાજની દ્રષ્ટિએ દેવો પડે ને આગળ કેસ કબાડા થાય ને તોય દેવો જ પડશે. મોટા ભાઈ ના નથી પાડી એટલે મોટા ભાઈને સમજાવવાની કોશિશ કરીશું. બાકી આ બે યારે છે ને બે આગળ ભાગવત જેવું થાય. બેલા ગમે એવા ટીપશો ને માથા પસાડશો ને તો બે માને એમ નથી. આ લાખો ને આપણી ભાભી. હારું હારું, હવે તમે છે ને અત્યારે થોડુંક કઈક ખાઈ લ્યો અને પછી શાંતિથી વિચારજો. આમાં હવે છે ને ઉતાવળે આપણે કઈ પગલા ભરવા નથી. હું તમારા હાટું છે ને થાળી કાઢું છું. હા કાઢ જા, કઈક વિચારવું જોઈએ નાની હાટું. જમીન થોડી મૂકી દેવાય ભાગની. રાજલ! એ રાજલ! આવ્યા તમે? ના ના, રસ્તામાં શું અહીંયા થોડો આવ્યો હું. બનાવી દેખાણા એટલે. પેલા આમ ઊભી રહે, આમ શાંતિથી ઊભી રહે. અને મેં તને અહીંયા શું કામ મોકલી હતી? હા, દાડિયાને આપણે નેદણા કરવા મોકલા છે, તો મેં તને કીધું તું કે દાડિયા ઉપર નજર રાખજે. હા, દાડિયા છે ને એની રીતે કામ કરે, તું તારી રીતે કામ કરે. ના ના, રાખીને નજર. હું વાત કરો તમે? જોન કરે છે જો. હા, કરે છે. આ પેલા રાણુબા છે ને, રાણુબા, એનો ક્યારો મૂકી અને બાજુમાં જતા રહ્યા હતા. તમે તો સમજાવ્યા ને હરખા. હા, ઈ હાટું તો હું આવું છું અહીંયા. બાકી તને તો અહીંયા મારે આરતી ઉતારવા જ મોકલવાની હોય છે. અહીંયા શું કરતી હતી તો કે? એટલે એમને મને એ વિચાર આવે કે આવી હારી ડાઈ આમ ભોળી સોડી તમારી સામે ઊભી હોય ને આમ તમે આ વડકા ભરી ભરીને વાત કરો, તમારી જીવ હાલે કેમ? આમ જો બોર વતન તોડ્યા. સરસ, ખબર જ હતી કે જ્યાં તને મોકલું ને ત્યાં તું કઈક ને કઈક ધૂળ જ વાળ, કઈક દાંત જ વળતી હોય. બોર તોડી એટલે ધૂળવેળી કહેવાય જાણે. તમે તો બોર તોડતા જ નથી. તમે ક્યાં ખાવત છો વાડી આવીને? કા તમે ધૂળના ઢેફા જ ભાંગો? પેલા કામ હોય ને ઈ પૂરું કરાય. આ આપણું છે, કોઈ બાજુ વાળાનું. આમ જો આ વાગ્યું આકડે ખબર છે? ઓલું દાંતડું લઈને ગઈ હતી ને ઓલે પણ ત્યારે વાગ્યું. ઈ બિચારા બા હારા કેડમાં નાઈ મોકલી દીધી. તમને દયા છે મારી ઉપર? નથી ને, નત કરવું માર કાઈ. સબરિયો છે બચ્ચો. કેવી શું? કાઈ નહીં હવે. હું શું કહું છું? હો જો રાજલ, હા, રાજ કાકા પાસે આવ્યા ઈ તો તને ખબર જ છે. હા, એ તો ખબર છે. 6 મહિના પહેલા કઈક કારણોસર હા રાજ કાકા ગુમ થઈ ગયા હતા. અને આપણા બાપુ અને નાના કાકા એટલે કે લાખા કાકા એને બે એમ સમજ્યું હતું કે રાજ કાકાનું મૃત્યુ થઈ ગયું એટલે જમીનના ભાગલા બે હરખી રીતે પાડી લીધા. અને અત્યારે જ્યારે રાજ કાકા પાછા આવ્યા ને તો બાપુ તો ભાગ આપવાની હા પાડે છે, પણ આ લાખા કાકા અને એમના બા, મતલબ હા આપણા બા, એ ભાગ આપવાની ના પાડે છે. સમજાતું નથી કે એવું હું કામ કરે છે એ લોકો. એવું તો ન કરાય એને. અને જો કાકા હવે આવ્યા છે તો એના ભાગમાં જેટલો ભાગ આવતો હોય એટલો તો કાયદેસર એને આપવો જ પડે અને આપી જ દેવાય. પણ આ બા છે ને, બા નહીં સમજે. તમને હાસું કહું, આ લાખા કાકાના વદાડે બાનો સ્વભાવ હોતો આકરો થતો જાય છે. કાંઈ કહેવાતું નથી બાને. સમજ્યા કે લાખા કાકાની નીતિ ખરાબ થઈ. એમને છે ને રાજ કાકાને ભાગ નથી આપવો, પણ આ બાને તો તેની છોકરા હેરખા હોવા જોઈએ ને. એને થોડો વારો તારો કરાય, એને અમુકને સમજાવવા જોઈએ લાખા કાકાને કે આવું તારે ન કરવું જોઈએ અને રાજનો જેટલો ભાગ નીકળતો હોય ને એટલો ભાગ આપી દેવો જોઈએ. કોણ સમજાવે બાને? બોલો, કોઈ સમજાવે કેમ છે? હવે આ હાવજના મોઢામાં હાથ કોણ નાખે? એની જેવું થાય છે. બાને કાંઈ કહેવા જાય ને એટલે વડકા ભરવા મળે છે. કાંઈ નથી કીધું થાતું. હાસી વાત છે તારી, પણ આપણે કંઈક તો કરવું જ જોઈએ ને. કારણ કે જો આમને માલતું રહ્યું ને તો બિચારા રાજ કાકાનું બધું હોવા છતાં એમને કાંઈ નહીં મળે. આ સતી વસ્તુ એ હાથ ધોવાના વારા આવશે. નહીં, આપણે તો એટલું સમજી છે ને કે જે ભાગમાં આવતું હોય તો એને મળવું જોઈએ. તો આપણે મદદ કરશું ને. આપણે બાને બધાય ભેગા થઈને સમજાવશું, પણ એનો હક તો એને આપીને જ આપણે રહેવું. અરે મોટા સમજાવી નથી શકતા તો આપણે હું સમજાવી એકવાના. હા, બાપુ સમજાવતા હતા તોય સમજતા નથી બા. તો હવે આપણે તો કઈ રીતે એ લોકોને સમજાવવા? શું કરવું મને નથી કઈ સમજાતું. આ રાંધવાનો સમય થાય ને, આ રહોડામાં ગળીએ ને એટલે બાનો અવાજ તો એટલો બધો મોટો થાય ને કે આમ સોરે સંભળાતો હશે કે હેલી ભાઈ આમ નહીં કરતી, તેમ નહીં કરતી. મને તો ક્યારેક એમ થાય કે મારે રાંધવું તો બાને હામું કહી દઉં, પણ આ એની હારે કોણ બથોડા. ના ભાઈ ના, ગમે એમ તો આપણા માવતર સમાન કહેવાય. એટલે
એમની સામું છે ને કઈ ન બોલે. નથી જ બોલતી. કદી- અટાણે અહીંયા આવી ને વાડીએ તોય મને એમ કીધું ન્યા હું ડાયટું છે વાડીએ આ ઘરના કામ કરો એટલે મારે કોઈ દી બહાર જ નહીં નીકળવાનું. હાસી વાત છે. કઈ નહીં, એ તો છે ને બાપુને વાત કરશું. હવે બાપુ સમજાવી દે બાને. અ, અ, આ સમજદારીની વાતો બહુ થઈ ગઈ. હવે મને આમ ઉકળાટ મેળો થવા. તે ઓળખાઈ પાણી વાળવાનું બાકી છે, પાણી વાળવાનું બાકી છે. આ રાત થાય ને તો લાઈટ જતી રહે. જોયું ને આ તમારા મન બામાં હું ફેર છે. આ ઉસ કરે છે બા સેમ ટુ સેમ આવું કરે મારી કઈ બોલ નથી ખાવ. હવે ગાંડા ગધેડમાં હાલે. ખા શાંતિથી, હું આવું હમણાં પાણી. આમાંથી એક ખાવ તો હું ખાવ. હા જા. આ અડધા સણા અહીંયા ને અડધા અહીંયા. હવે ખબર નહીં કેદી લઈ જાય. હા ભગવાન. અરે ભાભી તમે આવો. હા તમે શું આ લાખાભાઈની જેમ મિલકતમાં ભાગ દેવાની ના પાડવા આવ્યા છો? હા હું ના પાડવા જ આવી છું ગૌરી. પણ મને એમ થાય છે અત્યારે સુધી તમે ગયા તા ક્યાં તો અત્યારે તમે ભાગ લેવા ઊભા થયા. અરે ભાભી પણ તમે આ બોલતા પહેલા થોડુંક તો વિચાર કરો. અને શું કામ શું થયું કાઈ કોઈ વસ્તુ તમારે પૂછવાની જ ન આવે. પણ તમે હું કહું છું મરી ગયા તો મરેલા જ રહ્યો ને આ જીવતાને મારવા હું કરવા આવ્યા તમે? ભાભી તમે બોલતા પહેલા વિચાર તો કરો કે તમે શું કહો છો. તમને કઈ ખબર છે અમારી સાથે શું થયું છે? પણ શું થયું જે થયું હોય અત્યારે સુધી ક્યાં 6 મહિના તમે કાઢ્યા ક્યાં હું એમ કહું છું તમને. હા તો પેલા સાંભળો. પેલા કોકની વાત સાંભળીને તો આપણને કોક કહે. હા કયો તમે હું કેવા હું માંગો છો? અમે કઈ ભાગી નથી ગયા. તમારા દેર અને હું એકવાર ખેતરમાં કામ કરતા હતા ને ત્યારે ચોર વાડીએ ઘૂસી ગયા હતા અને એને ભગાડવા તમારા દેર પાછળ ગયા અને ચોરે સીમમાં જઈ અને એમને પકડી અને ખબર નહીં ક્યાં લઈ ગયા હતા. અને આ વાતને હું ગોતતા ગોતતા 6 મહિના થયા અને એની પાછળ તમે લોકોએ અમારા નામનું નાય પણ લીધું. અરે અમને ગોતવાની કોશિશ પણ ન કરી. પણ અમને આ વાતની થોડી કઈ ખબર હતી. અમે તો આ વાતથી અજાણ્યા જ છીએ ને. હા મને ખબર છે તમે અજાણ્યા છો પણ કાંઈક તો તમારે ખબર પૂછવા જોઈએ ને. અરે અમે લોકો કઈ પરિસ્થિતિમાં હતા. આજે 6 મહિના થયા હું તમારા દેરને ગોતવા ગાંડી થઈ હતી અને કેટલા ગામ રેખડી કેટલી જગ્યાએ રેખડી કઈ ખબર છે તમને? અને તમે હવે આવ્યા ત્યારે મિલકત દેવાની ના પાડો છો. પણ ગૌરી હવે જે થઈ ગયું એ થઈ ગયું. હવે આમાં તો કઈ બીજું થવાનું છે નહીં તો શું ફાયદો મને કહીને. પણ જો ભાભી અત્યારે અમે લોકો નહોતા. તમારા ભાઈ અને અમે મરી ગયા છીએ એવું સમજીને તમે બે ભાઈઓએ બધી મિલકતમાં ભાગ પાડી લીધો છે. તો હવે અમે આવી ગયા છીએ તો હવે અમારું તો કંઈક હોવું જોઈએ ને આની અંદર. અને મા બાપની મિલકતમાં તો બધા છોકરાનો સરખો ભાગ હોય. આ માની લીધું કે તમે લોકોએ ભાગ પાડી લીધો છે પણ હવે એ ભાગમાંથી પણ તમે આપી શકો છો ને. હશે ગૌરી કઈક વિચારશું. અને આમાંય હું વિચારું છું કે મજિયારાનું છે ને કોઈ દી લઈને ખવાય નહીં અને એ પચે નહીં. જે નીતિનું હોય ને એ જ નભે. કઈ વાંધો નહીં કઈક કરશું હવે. ભાભી હવે તમે જ આમાં કંઈક કરો અને મિલકતમાં બને ને તો અમને ભાગ આપો. કેમ કે અમારી પરિસ્થિતિ હવે તમે જુઓ જ છો ને. ગૌરી હું અંધુય જાણું હું બધું સમજુ છું અને તારા જેઠ છે ને એને હું મનાવી લઈશ. એને હું જેમ કહીશ એમ કરશે. એ ના નહીં પડે. તને તો ખબર છે એ ભગવાનના ઘરનું માણસ છે બરોબર. મજિયારાનું એ ખાય નહીં. પણ રહી વાત ઓલા લાખાની તો લાખો કોઈ વાતે નહીં માને. એને સમજાવની તો લોઢાના ચણા છે. હા તો તમે ગમે એમ કરો પણ જેટલું બને ને એટલું વહેલું કંઈક આ બાબતમાં નિર્ણય લ્યો. કેમ કે આમાં તમને ખબર છે ને દિવસે દિવસે અમારી હાલત પણ બગડતી જાય છે. એટલે બને ને તો તમે મારા જેઠને અને લાખાભાઈને બધા વાત કરી અને કંઈક નિર્ણય કરો. આમાં રસ્તો કાઢો. થઈ રહેશે. તારી પરિસ્થિતિ હું જાણું છું અને તારા જેઠની તું ચિંતા કરમાં. હું એને કહીશ ને તો એ લાખાને એ સમજાશે હોય તો અમે બે જાશું. એક કરતા બે ભલા. એ લાખાનું છે ને થોડુંક આપણે એને કેવું પડશે. બાકી એને આમ ધીમે ધીમે કહેવાથી કાંઈ નહીં વળે. હવે ગૌરી તું કાંઈ ચિંતા કરમાં. તે મને જે કઈ વાત કરી ને બસ હવે છે ને જો લાખો નહીં માને ને તો ગામના મુખી તો છે જ. મુખીને બધી અમે બે જણા વાત કરશું. તમે કોઈ જાતની ઉપાધિ ન કરતા. બધું ઠેકાણે પડી જાય. હો સારું હું જાઉં હવે. હા
મારા મોટા ભાઈ લાખાને ભાળ્યો કે નહીં? હા રહ્યો અમે લે આ આખા ગામમાં ગોતી વેળ્યો, વાડીએ હોત જી આવ્યો. લાખાભાઈ, અહીંયા બેઠા છો તમે? વાડીએ ને પાદરે ને બધે જોઈ આવ્યો. હું કામ હતું રાજ હે રાજ મોટાભાઈ નું શું કામ પડ્યું? કામ તો હોય જ ને. શું કામ છે તારે બોલ? આ મારા ભાગની જમીન આપવાની શું કામ ને ના પાડો છો તમે? લે પેલા જ્યાં ભાડું છે, ભાડું છે કે મરી ગયેલા હોય એના ભાગ હોય? હા, કોણે કીધું મરી ગયો? આ તમારો ભાઈ નાનો છું, સામે ઉભો છું, તોય તમે એમ કહો છો કે મરી ગયો એમ? આ પાણી ઢોળ કરી નાખ્યું ને એટલે પૂરું હોય. અને આ તું જીવતો કેમ છો એ ખબર ન પડે. હે આ બિચારા રાજ કરે છે, ત્યાં આ રાજ આવે ને એનું રાજ ભાંગવા માંગે. હે તું કોણ છો? હું તો તને ઓળખતોય નથી. આનો પાકો દોસ્તાર છું. આ તો શું થઈ ગયું? અમારા બે ભાઈનો મામલો છે, તું વચમાં હેનો ડફાક્યો મારશો ભાઈ? એ મારો ખાસ ભાઈબંધ છે, પાકો ભાઈબંધ. હે વચમાં ડફાક્યા મારશે? આ તું વયા ગયા પછી અંધાય કામ મારા ઈ જ કરે છે. ખાસ ભાઈબંધ ની ડફાક્યા નથી મારતો, એ મફચ્યો છે. મને એવું જ લાગે છે. આ ખાસ ભાઈબંધ નો કહેવાય, આવા મફચ્યા હોય. ભાઈ મફચ્ચો તો તું છો, તે આવી ગયો ભાગ માંગવા. અલે તું છે કોને કહેશો? હે મફચ્યો? આનો નાનો ભાઈ છું હો. અને હું મરી નતો ગયો, હું ક્યાં હતો એ તને ખબર ન હોય, એટલે વશમાં બોલ માં તું. બોલો ભાન રાખ, એ મારો ભાઈબંધ છે, એની સામે ઊંચાવાજે વાત નહીં કરતો, સમજાણો? તો તારી આટું હવે આ ભાઈબંધ મોટો થઈ ગયો ભાઈ કરતા. મોટા ભાઈ ને તુકારો કરે છે, શરમ જેવી જાત છે કે નહીં તારામાં? હે કઈ ભાન પડે છે કોની સામે કેમ બોલવું? અને આખું ગામ લાખાભાઈ કહે છે. હું એટલે લાખાભાઈ કહેવાનું. હું કહેવાનું? આ તે કહેતું હોય છે લાખાભાઈ, કારણ કે એના તમારા લખણ ખબર ન હોય. આ હું તમારો નાનો ભાઈ, એટલે મને તમારા લખણ ખબર જ હોય ને. આ ભાઈઓની જમીન પડાવવા હલી નીકળ્યા છો, તે ભાગ હોય ને નથી દેતા મારો. સમજો, આ લાખાના લખણ છે ને આખું ગામ જાણે છે, અને તું નથી જાણતો. આ મારું ફરે ને એ પેલા સાનો મનો અહીંથી વયો જા, અને ભાગની વાત છે ને બીજી વાર ન કરતો. જો લાખાભાઈ, હું એ તમારો ભાઈ છું, તમારા લખણ ગમે એટલા લખણ ખોટા હોય હું સારી રીતે જાણું છું, બરોબર? પણ શું તો તમારો ભાઈ જ ને, એટલે આ જમીન કેવી રીતે લેવી ને તમારી પાસેથી એ મને તો બધી રીતે આવડે જ છે. આ તો બહુ હોશિયાર થઈ ગયો લાગે. જો આ તું ક્યાં હતો અને હું થયું તારી યારી મારે કાંઈ જાણવું નથી. અને આ બે ભાઈઓ અમે ભાગ પાડી લીધા છે. બે ભાઈના ભાગમાં 200 વીઘા જમીન આવી છે, એટલે એમાંથી છે ને કોઈના નાકા જેટલી જમીન હું દેવાનો નથી. તારાથી થાય નહીં કરી લઈ તો હું જોઈ લે, તારો ભાઈ જ છું, કોઈનું નાકું નહીં. પૂરેપૂરી જેટલી ભાગમાં આવશે ને એટલી જમીન આ તારો નાનો ભાઈ રાજ છે ને લઈને જ રહે, બરોબર? હોવાઈ જાય, હોવાઈ જાય. હોય તો તું જાય. અમારા બે ભાઈનો મામલો છે, ઘરનો છે, એટલે વશમાં બોલમાં ભલે આનો દોસ્તાર રહ્યો. ઘરનો નો કહેવાય, ભાગનો. ભાગ માંગવા તમે આવ્યા છો ને? હે તો હું છે ભાગ માંગવા? મારો હક છે એટલે આવ્યો છે. તારો શું હક છે? મફતના માવા ખાવા, સોડાવું પીવી? એ તારી પાસે માંગવા આવે છે? અરે ભલે ની મારી પાસે નો આવતો હોય, આવે તો છે મારા ભાઈ પાસે જ ને. તારો ભાઈ હતો, હવે નથી. હવે છે ને ઊંચા અવાજે વાત ન કરતો. આ મેલી દે આમ. અત્યારે સાનો મનો વયો જાય અહીંયાથી, નકર આ લાખાનું ફેર્યું ને તો હું ભૂલી જાય કે તું મારો ભાઈ છો. વયો જાય અહીંયાથી, જમીનમાં ભાગ નહીં મળે. તારે થાય તમારું ફરશે ને મોટા ભાઈ, તો મારું ફરતા વાર નહીં લાગે, બરોબર? આ તો જે કરવું એ કરી લેજે જા. એ તો હું કરી જ લે. અને જમીન છે ને એમાંથી ભાગ તો હું લઈને જ રહેવાનો છું. મોટા ભાઈએ તો કીધું જ છે મને હું આપે એમ, પણ એક તો તમને અને એક ભાભીને સીધા કરવાના બાકી છે. એ થઈ જાહો વખત આવ્યો. મોટા ભાઈના ખોળે બેસી જજે. એને 200 વીઘા આપી છે, એમાંથી 100 વીઘા લઈ લેજે. આપે તો એની પાસેથી નહીં, તમારી પાસેથી તે લઈને જ રહે. જોજો તમે, મારા ભાગમાંથી એક રત્તી ભારે નહીં મળે. કીધું સમજાતું નથી એકવારમાં? હે એ તો તમારે છે ને દેવી નથી ને એટલે. બાકી જયારે હું મારા ઉપર ઉતરે ને તો આમ જોવો આય કોઈ પલ્યા પાડતા દેવા આવશો. લે ભાઈ તારા ભાગની જમીન નથી દેવી, જા. નથી દેવી, જાણીશ હોય નથી દેવી, થાય કરી લે જા. એ તો હું કરી જ લે. અને જો આ ઈના મોઢે ને ઈના હાચે સહી કરવા ન આવો ને તો હું તારો નાનો ભાઈ નહીં. આ વાત યાદ રાખી લેજે. હવે જાને ભાઈ, જાને સાનો બનવા અહીંયાથી. હું જાને તો જોઈ લેજે જા. હજી આ ગામમાં કોઈ એવો પેદા જ નથી થયો કે આ લાખાને ઝુકાવી શકે.
જમીન નો એક કાકરો એનો નથી દેવાનો, એક કાકરો નથી દેવાનો. કાંકરો હું એક કાંકરી નથી દેવાની હે. આ મૂળ બગાડી નાખ્યું. માવો લઈ લે માવો. માવો લાવો ને. વિનુભાઈ, આપણે વરહો વર્ષ આ શહેરમાંથી ખાતર ને બિયારણ ને બધું લાવીએ છીએ. આખું ગામ ભેગું થઈને લાવીએ છીએ તો આપણને સસ્તું પડે તો. હા તે હું ગામમાં બધાને જાણ કરી દઉં. આ વખતે પણ બધાને જાણ કરી દો ને બધા પાસેથી પૈસા લઈ હા, લો. બસ જેને જે લાવી હોય એ લખાવી દે કે ભાઈ મારી 5 10 જે લાવવાની હોય. હા અને થોડોક આ વખતે ભાવ વધારો છે પણ ભેગા બધા લાગશે સસ્તું પડશે. હા, એટલે બધું કરી દો ને પછી એકવાર આપણે શહેરમાં આટો મારી અને બધું લખાઈ આવી. હા બસ તો બધાને 5 રૂપિયાનો ફાયદો થાય. હા, ગામને ફાયદો થાય તો આપણે સારું ને એમાં. બાકી તો આપણે એકલા લઈ આવીએ એમ છે, એમ કઈ વાંધો નથી. એકલા લાવું એની કરતા બધાનું લાવવું સારું. હા રામ રામ મુખી બાપા. હા, રામ રામ બહુ બેટા. આ તમે તો રાજના બહુ છો ને? હા મુખી બાપા. બોલો બોલો, શું કામ હતું? મુખી બાપા, હું તમારી પાસે એક ફરિયાદ લઈને આવી છું. ફરિયાદ? કેવી ફરિયાદ? તમને તો ખબર જ છે, તમારા ભાઈ અમે 6 મહિના ગામની બહાર હતા એટલે મારા જેઠ એને બીજા બધા લોકોએ એમને મરેલા જાહેર કરી દીધા હતા અને એના નામનું નાય પણ લીધું હતું. પણ હકીકત કંઈક અલગ જ હતી. મારા જેઠ અને જેઠાણીને તો મેં જ્યારે સત્ય હકીકત કીધી ને તો એને તો અમને મિલકતમાં ભાગ દેવાની હા પાડી છે. પણ મારા બીજા જેઠ લાખાભાઈ માનતા નથી. એ મિલકતમાં ભાગ દેવાની ના પાડે છે. આ ખોટું બોલે શું આ ભાઈ? હાવ શાંતિ રાખ. પણ હું એમ કહું છું તમને કે આ 6 મહિનાનો સમયગાળો તમે ક્યાં કાઢ્યો અને ક્યાં હતા ક્યાં તમે? બીજું તો હું હા મુખી બાપા, સત્ય હકીકત એવી હતી કે હું અને તમારા ભાઈ અમે લોકો ખેતરમાં કામ કરતા હતા અને ત્યારે પાછળથી ચોરોએ અંદર ધાડ પાડી અને ઈ ચોરને પકડવા તમારા ભાઈ એની પાછળ ગયા અને ગામને પાદરે પહોંચ્યા ને તો ચોરે એમને મારી અને ક્યાંક લઈ ગયા. પણ ખબર નહીં ક્યાં હતા, શું હતું, મને કાંઈ ખબર નથી. એટલે હું એને ગોતવા એની પાછળ ગઈ અને આ સમય કેટલો વયો ગયો ને મને કાંઈ ખબર જ નથી. એને ગોતવામાં 6 મહિના નીકળી ગયા અને આજે 6 મહિના પછી એમની પાસેથી છોડાવી અને હું અહીંયા આવી છું. તો મારા જેઠ અમને અત્યારે મિલકતમાં ભાગ દેવાની ના પાડે છે. 2 ભાઈઓએ મિલકતમાં ભાગ લઈ લીધો પોતાનો, પણ મા બાપની મિલકતમાં 3 ભાઈઓનો સરખો જ ભાગ હોય ને. લાગે ને ભાઈનો ભાગ લાગે. આમ જો ભાઈનો મુખ્ય બાપા, મારે ખાલી એક વાત કરી છે. આ છે ને આ બાયરી ને હાવ આળુ હુડી છે અને એનો ઘરવાળો જો ની હાવ આળુ હુડો, સમજ્યા? અને એને કામ નોટ કરવું ને એટલે એ વહી ગયા અને આ એનું પાણી ઢોળાઈ કરી નાખ્યું તો ખબર છે ને. અરે પણ તું હું બોલે છે? આ જીવતા જાગતા માણસનું પાણી ઢોળ કરી નાખ્યું તો હવે એ પાછા આવ્યા છે તેનો ભાગ તો દેવો પડે ને. પણ આ કોણ છે? ના દોસ્તાર છે, લાખો રોની પાકો દોસ્તાર છે. આ છે અમાર સુખ દુઃખ ની ગમે એ વાત હોય ને એટલે ઈ મને બસ બસ બસ, તું શાંતિ રાખ. આ તમારો દોસ્તાર છે ભાઈ, હું માનું છું, પણ અમારી હકીકત તો તમને ખબર હોવી જોઈએ ને. અને અમે ક્યાં કઈ ખોટું કર્યું છે? આ વાતની તને જાણ હતી? ઈ વાતની મને જાણ નહોતી, પણ હવે તો ઈ બેન નામે એક ભાઈ ના થઈ ગયા છે, બરોબર? અરે એક ભાઈ ના થઈ ગયા છે તો હું છે, પાછા બધાને 3 ભાગ તો કરવા પડે ને. આ 6 મહિનામાં કેવી ટકોરા જેવી જમીન કરી નાખી છે. સારી જમીન કરીને પછી ભાગ લેવા આવ્યા. લે એવું નથી હો ભાઈ. એટલે મુખી બાપા, હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું અને વિનંતી કરું છું કે તમે જ હવે આમાં ન્યાય કરો, કેમ કે આ લોકો તો અમારાથી માને એવા છે નહીં. તો તમે જ કઈક એમાં ન્યાય આપી અને અમને કઈક રસ્તો કાઢી દો. ઓ બેટા, આ તમે ચિંતા કરો માં, આ તમને પૂરતો ન્યાય મળશે અને આ બધા ભાઈઓને ભેગા કરીને એ ખરખા 3 ભાગ હું પડાવડાવીશ. આ જવાબદારી મારી. મુખી બાપા, હું કહું હવે તું મૂંગો રહે ને, તને શું ખબર પડે? જાલ તારું કામ કરજે કરતો હોય. પણ મુખી બાપા મારી વાત સાંભળો. બસ બસ, તારી કોઈ વાત મારે નથી સાંભળવી. આ તમારે- તને ઓળખું છું ને તારા ભાઈબંધ લાખાને ઓળખું છું. આ મારે- આ રખડું છે એક નંબર. અરે બે રખડું છે એક હું. મુખી બાપા સમજો, પગ પકડું સમજો. ઊભો આ છે ને આ છે ને બહુ ખોટી બાઈ છે. ઉભો થા તો ઉભો થા. પગ પકડું તો ઊભો થા. હાલ, જા કામ કર તારું. મારી વાત તો મારે સાંભળવી પડશે. એમ નો હાલે. નાની વાત કેમ સાંભળી તમે? એટલે વિનુભાઈ ધોકો કાઢો ને આને લ્યો ને. તું એના કુટુંબ નો છો તો પછી તારે હું પંચાયત કરવાનો? નીકળ જા. હાલ, અમારે લાગણીનો સંબંધ છે. પણ લાગણી વાળી ખાતી જાન ને કમણા ઝડપું ફેરવી નાખે. હાલ
જા. અને ઓ બેટા, તમે બિલકુલ ચિંતા ના કરશો, આ ન્યાય થઈને રહેશે બધું સીધું થઈ જાય, તમે ઉપાધિ કરતા નહીં. અને તમારે મધ્યારાનો ભાગ તમને મળીને રહેશે. મુખી બાપા, હું બહુ મોટી આશા લઈને તમારી પાસે આવી છું અને તમારો ખૂબ ખૂબ આભાર. જો તમે આમાં ન્યાય કરી દ્યો ને તો તમારો પાડ હું જિંદગીભર નહીં ભૂલું. અરે હો બેટા, આ ગામનો મુખી છું, તો આ ગામના બધા માણસોનું શખ દખ આ બધું મારે જોવાનું હોય બેટા. અને તમારો ન્યાય થઈને રહેશે, ચિંતા ના કરશો. જાઓ, ઘરે જાઓ. બધું સીધું થઈ જાય. વિનુભાઈ, આ બહુ ખોટું થઈ રહ્યું છે હો. ભાગ તો એને દેવો પડે, ભાઈ તરીકે ભાગ દેવો જ પડે. વિનુભાઈ, આ કલાક થવા આવ્યો, ઓલા કાળુને બોલાવવા મોકલ્યો છે. હજી આવ્યો કેમ નહીં? આવતા જ છે, આપણે ક્યાં મોકલાવ્યું છે ને. ક્યારનું મોકલાવ્યું? તો આપણે પછી કઈ કામ હોય કે નહીં? આવી જાય તો કામ પતે. જોઈ આવ્યા. એ રામ રામ મુખી બાપા. રામ રામ. આવો આવો. બોલો વિનુભાઈ, તમે આવી આવો. આવો. તમે બેહો. બેહો કાળુભાઈ, બેહો. મુખી બાપા, આ તમે મને આમ તાત્કાલિક કેમ આપીને કેમ બોલાવ્યો અહીંયા? કઈ કામ હતું મારું? કામમાં તો એવું છે ને કાળુભાઈ, આ સવારમાં તમારા ભાઈના વહુ આવ્યા હતા, રાજ ના હો. રાજના. રાજના વહુ અહીંયા તમારી પાસે આવ્યા હતા? એ તમારી ફરિયાદ કરવા આવ્યા હતા. ફરિયાદ? આ રાજને કઈક 6 મહિના ક્યાંક ગાયબ થઈ ગયો તો આ અરસામાં તમે ને તમારા ભાઈએ બે મળીને આ જમીનના ભાગ પાડી લીધા, 2 ભાગ પાડ્યા. તો ત્રીજો ભાગ પાડવાનો હોય એની જગ્યાએ તમે 2 ભાગ પાડ્યા. તો હવે એનો ભાગ કેમ નથી આપતા તમે? તમારી વાત તો સાચી છે કે મારો ભાઈ ગાયબ થઈ ગયો હતો. અરે ગાયબ તો ભાઈ અમને તેમ હતું કે મારો ભાઈ મરી ગયો છે, અમે એને નાયે નાખ્યું હતું. પણ આ સંજોગો એવા ઉભા છે ને પાછો એ આવ્યો છે. પણ મુખી બાપા, હા શું કહું ને, હું તો માનું છું કે એ મારો નાનો ભાઈ છે, તો મારે એને ભાગ દેવો જોઈએ. અને મેં લાખાને કીધું કે ભાઈ ગમે એમ તો આપણો નાનો ભાઈ છે, એને આપણે ભાઈ ભાગ દેવો પડે. તો મેં કીધું 50-50 વીઘા એને આપી દઈએ, પણ એ માનતો જ નથી. અને મુખી બાપા, આ લાખાને તો સમજ્યા, પણ અમારા ઘરના નહોતા માનતા. તમારા ઘરના નહોતા માનતા? પણ મુખી બાપા, મેં એને સમજાવી છે ને, તો અટાણે એ તો સમજી ગઈ છે ને, એ આપવા ભાગ 4 છે. પણ આ મોટું કારણ લાખો અને એનો ઓલો રખડું, એનો દોસ્તાર કોણ, ઓલો હસકો આપણા ગામનો રખડું. હવે એ એને છે ને, એ બેયની તમને તો સંગતની એની ખબર છે, એ કેવા છે. હવે એ એને કઈક સાવી ભેરવે છે કે કાંઈ દેવાનું થતું નથી ને, એટલે લાખો 1નો 2 નથી થતો. એમાં મારે શું કરવું કયો? જો કાળુભાઈ, આ મજિયારાનો ભાગ છે તો એ 3 ભાગ હરખા વેચવા જ પડશે તમારે, પ્રેમથી, નહીં તો પરાણે. અને હું તો એમ કહું છું કે કાયદો હાથમાં ન લો ને તો ફાયદામાં રહેશો. સમજીને કરો તો વધારે સારું. ભાઈ, તમારી બધી વાત સમજુ છું અને હું તો માનું છું કે મારે ભાઈ ભાગ દેવો જ પડે, પણ આ લાખાનું મારે શું કરવું? પહેલા પ્રથમ તો તમારે રાજી થવું જોઈએ કે તમારો ભાઈ પાછો આવી ગયો. બરોબર છે. એ વાત તમારી ખરી છે. મને તો ભાઈ હરખ છે અંદરથી કે મારો ભાઈ જીવતો જાગતો છે, અને મને આનંદ ન હોય મારા ભાઈને. પણ મોટી મુસીબત મારા લાખાની છે. લાખાને મેં બહુ સમજાવ્યો, પણ હું તો શું કહું છું ભાઈ, તમે કાંઈક એને સમજાવો. જો એના મગજમાં ઉતરે ને તો આ વાત બને. એ તો સમજાવવો જ પડશે. પહેલા તમે એને સમજાવો કે ભાઈ આ ભાઈ ભાગમાં જે આવતું હોય એ દેવું પડે, અને તેમ છતાં પણ એ નહીં માને ને તો પછી આમાં તો બધું કાયદાકીય કાર્યવાહી થાય. મેં એને કીધું તો એ શું બોલ્યો તમને ખબર છે? કાયદાકીય રીતે આપણા 2 ભાઈઓનો ભાગ સોંપડે લખાઈ ગયો છે અને કાગળિયા વકીલ મારફત બની ગયા છે, એટલે એમાં કાંઈ ફેરફાર નહીં થાય. આવું રટણ લઈને બેઠો છે. અરે 2 ભાઈઓના લખાઈ ગયા છે, ત્રીજા ભાઈનું કેમ ન લખાણું? આ ત્રીજા ભાઈનું લખાવું તો જોઈએ ને. પાછો હાજર છે. હા, આ જીવતા જાગતા માણસને તમે આમ બેદખલ કરી નાખો, એ થોડું હાલે. અરે હું ગામનો મુખી છું, આ બધું જોવાની જવાબદારી મારી છે. અને પછી એવું ન થાય કે મારે તમારા જૂના બાપ દાદાના બધા કાગળિયા જોવડાવવા પડે, અને 7-12માં નામ નીકળતું હશે ને તો તમારે ભાગ દેવો પડશે. વાત તો તમારી લાખાના દાદાને દેવો પડે. વાત તો તમારી ખરી છે. હું મારા ભાઈને સમજાવી, પણ મને નથી લાગતું એ સમજે. એટલે ભાઈ વિનુભાઈ, હાટે તમે અને મુખી બાપા
બે એને બોલાવો અને કઈક સમજાવો. અરે હું તો ભાગ આપવા ભાઈ તૈયાર જ છું, અને મારી બાઈ હવે માની ગઈ છે, એટલે અમારા ઘર તરફથી કોઈ આડું આવે એમ નથી. રહી વાત આ લાખાની, તો લાખો સમજી જાય ને તો બધું પાર પડી ગયેલું છે ભાઈ. તો આ લાખાનું તો મારે જ કંઈક કરવું પડશે. હા ઠીક બાકી છે. તમારાથી ન થાય તો પછી મારે કંઈક કરવું પડશે. હા ભાઈ, બરોબર? પણ તમે છે ને ભાઈ કંઈક સમજીને એને સમજાવજો. ગરમ થાઓ ને તે તમારી સામે થઈ જાય. અરે ભાઈ કાળુભાઈ, હું આ ગામનો મુખી છું. હવે મારી સામો થાય તો તે ઝાપટ ભેગો ઊંધો ન કરી નાખું. એ વાત એ હાચી તમે છે. ચિંતા કરો માં, તમે જાઓ, હું બધું સંભાળી લઈશ હવે. ઠીક છે. હા હું રજા લો. હા, સીતારામ. સીતારામ. તો બોલાવી લાખાને. વિનુભાઈ, આ લાખાનું કંઈક કરવું પડશે. કરવું જ પડશે. બાકી કઈ આ ભાઈ ભાગ થોડો ખાઈ જવાય. ન જ ખવાય ને. કઈ નહીં તો ઓલાને મોકલો લાખાને બોલાવા. બીજું હું હા એને હામો હામો કરો એટલે આપણે જઈએ છીએ બહાર. અરે કહું છું સાંભળો છો? શું છે આ આ તારી છે ને પાછળથી ટોકવાની આદત કઈ નહીં તે ગઈ જ નહીં. અત્યાર સુધી એવું બાવણું બંધ કરતો હતો ત્યારે ન બોલાવી એક દીધી. આ તો જ્યારે હું 2 ડગલા આગળ વયો જાવ અને તારી પાછળ થઈ જાવ ને પછી જ તને સાંભળે કે આપણે છે ને આપણા ધણીને બોલાવવા. અરે પણ બસ બસ, મેં તમને ટોયકા નથી, મારે જરૂરી વાત હતી કરવાની એટલે મેં તમને ઊભા રાખ્યા છે. અરે હું તમને શું કહું છું, એ મને થોડી ખબર હોય તું મને શું કહેશો. જ્યાં સુધી કહે નહીં ને ત્યાં સુધી મને કાંઈ ખબર પડવાની નથી, કારણ કે મારી અંદર એવી કોઈ આમ અદ્રશ્ય તાકાત નથી કે તારા મનની વાત હું જાણી જાઉં. અને જો એવું કઈ હોત ને તો આવી ભૂલ તો હું ન જ કરત. જોયું ને, મારી કોઈ વાતને તમારે મહત્વ આપવું જ નથી કોઈ દી. આજે આપી દો બસ. હું શું કહું છું કે આ હું છે ને ગૌરી કાકી પાસે ગઈ હતી. હા તો એનું હું કેવા છે? તબિયત પાણી હારા છે ને? તબિયત પાણી તો ઠીક, પણ બિચારા બહુ રોતા હતા. કેમ? અને એટલી ઉપાધિ કરતા હતા કે વાત જ જવા જો. હું કામ પણ ઉપાધિ કરતા હતા. તે રોવે જ ને, પણ ઉપાધિ કરે જ ને. આ તમને ખબર નથી કે લાખા કાકાએ રાજ કાકાનો ભાગ લઈ લીધો છે, બધો પડાવી લીધો છે? ખબર છે, અંધી ખબર છે મને. તો એનું હું? તો એનું કઈક કરવું જોઈએ. આમનેમ નહીં હાલે. મેં તમને કીધું હતું ને કે આપણે વાત કરશું બાને એમ. જો મારી વાત સાંભળ, આ બધી વડીલોની વાત કહેવાય. આપણે હજી નાના પડીએ અને વડીલોની વાતમાં આપણે માથું ન મારીએ ને. આ હું કરવા માથું નહીં મારવાનું? અને જો આમ બસે નહીં બોલી ને તો મિલકતમાંથી 1 રૂપિયો નહીં આપે. અને માંગ્યું છે ને તો હકનું માંગ્યું છે, કોઈ હરામનું નથી માંગ્યું. અરે જો વાત તમારી હંધી હાસી, પણ હવે અમે નાના કહેવાય અને નાના છોકરાઓથી આમ વડીલો સામે ન બોલાય. અરે તમારે ક્યાં બોલવાનું છે? બોલી તો અમે સી, પણ તમે ખાલી સાથ તો આપો કે નહીં કે હાસું છે કે ખોટું. અને ન્યાય કરવામાં ગમે એ માણસને પૂછી હજુ, એમાં દાદા મોટાનું ન જોવાનું હોય. અરે ન્યાય કરવો હોય તો મુખી પાસે જાઓ. અરે ભાઈ બધા પાસે જવાનું છે અને ગયા સી, પણ ઘરનાય કઈક તો બોલવું જોઈએ ને. હવે કે હાસી વાત છે કે ખોટી વાત કરી છે? ના ના, એમ અમે ક્યાં ના પાડીએ છીએ. વાત તો હાસી છે ને કે આ જેટલી પણ આ જમીન છે ને એમાં ત્રણેય ભાઈઓનો હરખો ભાગ લાગે. હા બસ તો પછી અમે બીજું ક્યાં સાજુ માંગ્યું છે? અને જો આ ભાઈઓ વસે નો બોલી ને તો આમને ફૂટી કોડી આપે એવા છે નહીં, અને બધું ખાઈ જાય એવા છે. અને આમ જોવા જઈએ ને તો આમ મારા બાપુનો કે લાખા કાકાનો આમ વાત ન કરાય. કઈ રીતે એ હું તમને જણાવું. કારણ કે જ્યારે રાજ કાકા અહીંયા હતા ત્યારે એવું જ નક્કી થતું હતું ને કે ત્રણેય ભાઈઓનો હરખો ભાગ થાય. પણ એ તો રાજ કાકા મસાનક ગાયબ જ થઈ ગયા, તો પછી આ લોકોએ ભાગ પાડી નાખ્યો. ગાયબ થઈ ગયા માયનું, પણ પાછા આવ્યા તો છે ને. અને અમે ક્યાં કીધું તું કે આ રોટલો રાંધેલો છે અને ખાઈ ગયા પેટમાંથી કાઢો. હવે જમીન જ છે ને તો તમે ભાગ પાડેલી હતી, તો હવે તમારા બેયમાંથી અડધો ભાગ દેવામાં શું વાંધો છે? જો કાકી, અમને કાંઈ વાંધો નથી. અમારા ભાગની અડધી જમીન તમ તાર લઈ જાવ, પણ આ વાંધો કોને છે? લાખા કાકાને. હવે ઈ જણીએ ભરાણા છે તો એમાં અમે તો શું કરીએ વળે? હા, અને જો અમે અત્યારે નહીં બોલી ને તો તમારી પેઢીઓને ઝેર ઘોડવા વારે આવશે. આ તો ઠીક છે કે અમે સી અને બોલી સી, હક માટે લડી સી. હાસી વાત છે તમારી. એક કામ કરો, તમે છે ને ખોટી ઉપાધિ ન કરો. આપણે મળીને છે ને એક નિર્ણય લેવું. અમારા બાપને હું છે ને શાંતિથી વાત કરી અને સમજાવી કે ઈ લાખા કાકાને સમજાવે અને બધા મળીને કઈક નિર્ણય લેવું. આમાં શું છે કે ખોટું બગાડવાથી આ ખોટા મન
આ ખોટે ખોટું બગાડવાથી મન ખાટા કરવાથી કે આવી રીતે વાતો કરીએ ને તો કઈ ઉકેલ નહીં આવે. શાંતિથી બેહીને બધા સમજશું ને એકબીજાને ત્યારે જ આનો ઉકેલ આવશે. તો અમે હું આવીને સીધા બાજવાનું ચાલુ કર્યું હતું? અરે ભાઈ, અમે પેલા પ્રેમથી સમજાવ્યા હતા, બધું કર્યું હતું. હવે જોઈ હાલો બીજું હું. હા એમ સારું હાલો. હારું, હવે હું જાઉં છું, હા મારે પછી બીજા કામ છે. હા અને તમે હે ને હાથ હથવારો દેજો થોડો કામ. હા ના વાંધો નહીં તમ તારે. કાકી એ સબરા છે ફેટેકનો જીવડો છે. જોયું ને તમને બધા કડવા જ લાગે છે. સાના મનારીઓ ને એ તો બસારાના પેટની પીડા બોલે, એમને ન બોલાય સાહેબ, બધાને પેટે બતા બોલાય જાતું હોય. તે આપણે ક્યાં ના પાડીએ આપવાની. હાલો હવે તું તારું કામ કર, મારે જાવ વાડી. હા તમને ટોયકા થા ને, જાવ જાવ ને. પણ હવે તમે બોલા વગર હાલતું નથી. લખાભાઈ, હા મારે તમને કહેતું ને એક વાત પૂછવી હતી. મને વાત પૂછવી હતી. હું આ તમે એક ને એક કપડા હું દરરોજ પહેરો છો? એલા ડોફા, તને ખબર નથી કે મારી પાસે આવા 7 જોડી કપડા છે? હે, 7 જોડી? તો તને નથી ખબર? ઈ વાત હાચી હો, કોઈ દી મેલા નથી થયા તમારા કપડા. પણ હું કહું, હા હા થોડાક દી પછી મનસુખ કાકા છોકરાના લગ્ન છે તે એકાદો આપજો. એટલે તારામાં બુદ્ધિ કેદી આવશે? કેમ? આ લગ્નમાં જાય કાળા કપડા પહેરાય, જોયું કોઈ પહેર્યા કોઈ દી? હે, અને આ તો આ કઈ વાત લઈને બેઠો? શું કામ આવ્યા આપણે? ઓલો દેખાતો કા નથી. ઈ આવે છે, અહીંથી જેવો જાય ને એવું ઢીમ ઢાળી દેવાનું છે. આજ વાડીમાં એકલો છે. હાલો, હાલો. બતાવી દઉં ને એટલે છે ને આ જમીનમાં ભાગ માંગવાનું બંધ. આ બસુ કાકાના ઘઉં તો પણ એક નંબર છે હો. ઓલપાના પડામાં પાકી ગયા છે ને અહીંયા હજી 15 દી થાય એવું લાગે છે. શું છે આ બધું? હા? આ લાકડી અલા ભાઈ, લાકડી લે. વટ. આ લાકડી લઈને હું આવ્યો તું? હે? આ નાના ભાઈ પર હાથ ઉપાડશો? એને મારી નાખવો તારે? હા, મારી નાખવો છે. અરે તારામાં કઈ લાજ શરમ જેવું છે કે નહીં? નથી લાજ શરમ. હા, એને પતાવી દઉં ને એટલે આ ભાગ નો દેવો પડે. અને આ એકવાર મરી ગયા પછી પાછો આવ્યો ભાગ લેવા. હે, હું મારો ભાગ દેવાનો નથી. એટલે નક્કી જ કર્યું છે કે આને છે ને પતાવી દઉં. અરે શરમ કે શરમ, ઈ નાનો ભાઈ છે, મારી જેવો વીર કહેવાય. એની પર હાથ ઉપાડવો તારે? એને મારી નાખવો તારે? એક જમીનના કટકા હાટું? અને આ છે ને આ તમને અબરખા જાગ્યા છે. મારો નાનો ભાઈ. આ બહુ દાતારી સડી હોય ને તો તમે જમીનનો ભાગ આપી દો. હું ભાગ દેવાનો નથી. એક વાત તો મને જવાબ આપતો, આ મારો નાનો ભાઈ છે, તારો નાનો ભાઈ નથી? હે, તારો નથી નાનો ભાઈ? હું એક વાત કહું, તમને એટલું બધું દાનવીર બનવાનું શું મન થાય છે? તું છે ને, તું કોણ છો? આનો દોસ્તાર. દોસ્તાર છો? હા. મારો ચોથો ભાઈ નથી, એટલે અમારા આ ઘરનો મામલો છે. એટલે અમારા ઘરના મામલામાં મારા ભાઈઓને હું આપું હું ન આપું એ નિર્ણય અમે કરી લેવું. એટલે વાસટિયા, તારે બહુ વરવાની જરૂર નથી. બસાડે સાનો મનો ઉભો રહે, નકર હાલતો થાય છે. સમજાઈ દે ને તો એ ક્યાંય નહીં જાય. અને તમે છે ને આ વારા ઘડીએ વચમાં ન આવો. કેમ વચમાં નું આવું? એટલે વચમાં નું આવું એટલે એમ કે હું છે ને આનો ખેલ તો પૂરો કરીને જ રે. આ બહુ ભાગ કરે છે ને અને ગામ બસાડે મારી સામે લાંબા ટૂંકા હાથ કરતો હતો. યા પોખરીઓ. હે, છોડી નહીં. અને યાદ રાખજો તમે. જો લાખા, હું તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, એટલે કાન ખોલીને સાંભળી લેજે. આ છે ને, તું એને ભાઈ નો માનતો હોય તો કાંઈ નહીં, ઈ મારો ભાઈ છે. એટલે એની પર હાથ ઉગામતા પહેલા છે ને વિચાર કરજે. હું આડો આવીને ઉભો રહે. આ તો તમે કેટલીક વાર અડાવ છો અને ક્યાં લગી અડાવ છો? જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી આડો આવે. જો મોટા ભાઈ, હા તમે છે ને હા લાખાનું મગજ ફરે એવું ન કરો. બાકી તમે જાણો છો અને આખું ગામે જાણે છે કે આ લાખાના લખણ કેવા છે. જો હું મારા લખણ ઉપર ઉતરી આવ્યો ને તો હું ભૂલી જાય કે તમે મારા મોટા ભાઈ છો. હા, એ તો ખબર છે તારા લખણ કેવા છે. એમાં તો બાઈ વહી ગઈ છે અને એ સુધરો ન છો તારામાં. અરે ભલે ને ભાઈ કઈ તેની વગરનો કઈ મરી નથી ગયો. જીવું છું ને, જલસા કરું છું. અને બીજી વાત, હા તમારે જે કરવું હોય ને કરી લેજો. બાકી આને તો છે ને હું આ સ્વધમ પોગાડીને જ રે. તારા લખણની છે ને મને હંધી ખબર છે ને, એટલો બધો પાવર વાળો હોય ને મરદ, હે તો વાંયથી ઘા કરવા ન હોય, આમી સાચે લડાય. એ
તું છે ને તારી લલડી મોઢામાં રાખ. હા હા, જદી મારા રસ્તામાં આવ્યો ને તે દીનો પતાવી નતો કેજે. અરે બસ હવે એક ધારો પતાવી દે પતાવી દેવો તારે. જા પતાવી દે, હું જોઈશું કેમ પતાવીશો. હા તો પતાવી જ દે. આ જા તું અટાણે નીકળાય છે. હા જાઉં છું, પણ યાદ રાખજો વારા ઘડીએ તમે આડા નહીં આવો. કારક તો એકલો હશે ને તો ઈ જોયો હું થાય. આ તો અસલ મરદ હોય ને તો હામી સત્યકારક વયો આવે. હવે મોઢું બંધ રાખીને મોખરિયા મોઢું હું બંધ રાખે. આવ્યું વાંહેથી ઘા કરવા વળી તે. તું છે ને એના મોઢે નો લાગ. ઈ છે ને એક નંબરનો હરામી માણસ છે, અને ઈ તારા પર હાથ ઉપાડશે ને બરાબર તો ભાઈ ઈ તું કાઈ નો તને રહેવા દે. અને હું નથી ઈચ્છતો કે તને કઈક થાય. એટલે તું છે ને આમ એકલો તો છે ને મને પૂછ્યા વગર કે આડોળા આટા માર્યા કે માં. સારું છું મોટા ભાઈ, આજ તમે આવી ગયા. નકર આનું કઈ ઠેકાણું ન હોય. આ વાસટી હારે જ્યારનો રખડે છે ને ત્યારથી મને ગામના વાવડ મળે જ છે કે હાવ આવારા થઈ ગયો છે. અને આમ અગા ભાઈ ઉપર જમીન હાટું થઈને વાહેથી ઘા કરે. આ જે વાત થઈ છે ને આ વાત મુખી સુધી પહોંચી ગઈ છે. અને મુખીને મેં કીધું છે કે મારો ભાઈ તો નપાવટ છે, સમજતો નથી, મારું કેવું માનતો નથી. એટલે તમે જાઓ એને કઈક સમજાવો અને એના મગજમાં કઈક ઉતરે ને તો નાના ને કઈક ભાગ આપી દે. એટલે હવે છે ને તું બહુ ઉપાધિ કરતો નહીં. અટાણે ઘેર હાલ, અહીંયા નથી ઉભો રહું. અટાણે વળી પાછો ફરીને આવશે ને તો ઉપાધિ થાય. હાલ. હા હાલો મોટા ભાઈ. લાકા, આ હંધી વાત મેં સાંભળી છે. આ 2 કટકા જમીન હારું થઈ અને તું તારા ભાઈનો જીવ લેવા ઉભો થયો તો. જો આ છે ને અમારા ઘરનો મામલો છે. હા તમે મુખી હોય ને તો ગામના, મારા ઘરના નહીં. ને મારે હું કરું હું નહીં ને એ તમારે મને સલાહ દેવાની જરૂર નથી. અને અહીંયા હું બધાને ભેળા કર્યા છે. હા, અને મને બોલાવ્યો. જો કામ હોય ને તો ઘરે મળવાનું. આ પંચાયત ભેગી નહીં કરવાની. લાખા મારા ભાઈ તું થોડુંક તો સમજવાની કોશિશ કર. તું કોના ઘરમાં કોને આંગણે ઉભો છે એ તો વિચાર કર થોડોક. હવે એને છે ને ગામનું ધ્યાન રાખવાનું હોય, બીજા ઘરનું નહીં. તું છે ને મેં તને અગાવે કીધું તું વાસટીયો છો ને એટલે તારે વસાળે વરવવાની જરૂર નહીં. સાનો મનો ઉભો રહે. એને કાંઈ ખોટું નથી કીધું, હાસું જ કીધું છે. હે આ હાસું કે બધાને મરસા લાગે કા? એટલે તારું ઘર આ ગામથી બહાર છે કે ગામમાં છે? ઘર તો ગામમાં જ હોય ને, બહાર થોડું હોય. આ તો ગામનો વહીવટ કરું છું તો તારા ઘરવાળા અહીંયા ફરિયાદ લઈને આવે તો એની ફરિયાદ મારે નહીં સાંભળવાની. હા બહુ દાતારી સરતી હોય ને તો આપી જો. 100 વીઘા જમીન તમે ગામના મુખી છો ને, આપી દો ને. તારા બાપા કઈ મારા નામે કરીને ગયા હતા? હા તમે ઈ જ કહી છે. મારા બાપા મારા નામે કરીને ગયા હોય તો મારા ભાઈનો હક લાગે, બરોબર? એટલે તારા બાપા તારા નામે કરીને ગયા છે, તમારા 3 ભાઈનો હક લાગે ને 3 ભાઈને હરખા ભાગે વેચવી પડશે. આમ જો આજે ભાગ પડી જશે ને હવે એમાં કઈ ફેર નહીં પડે. આ 400 વીઘા હતી, 200 વીઘા લઈ લીધી છે 2 ભાઈએ. અને ઈ તો ભાઈ વિયો ગયો તો એના નામ નાય હોત નહીં ખાતા અમે. મુખી બાપા હવે બહુ થાય છે હો. મારે 5 માણસ વસર બોલાય નહીં, પણ આજે બોલવું પડે છે કે આ કાર્ડ મુખાનું તમે ન્યાય કરશો ને તો હું પતાવી દઈશ. ને તમે આકરા ન બનવો તો કઢાવવાના બાપ દાદાની આગવાની નકલ ખબર પડી જાય આપણે. હવે તો આ લાખાનો વહીવટ આપણે જ કરવો પડશે. આપણે જ કરવો પડશે. જો લાખા, આ રાજી ખુશીથી તારા ભાઈના ભાગની જમીન આપી દે, નહીતર તારા ભાગની 200 વીઘા જમીન તારા ભાઈને આપી દેવામાં આવશે ને તારા હાથમાં કાંઈ નહીં રહે. દેવુભાઈ બોલોમાં જરા ભાન રાખજો. અને આ લાખાના લખણ આખું ગામે જાણે છે. જો આ લાખાનું ફટકું ને તો હંધાઈને ભારે પડી જાય. એટલે મારા મામલામાં વચ્ચે દખલ ન કરો ને તો વધારે સારું છે. લાખા, તો તું પણ એ ના ભૂલ કે આ ગામનો મુખી છું. તો જોઈ લે હવે કાળુભાઈ, આ લાખાના ભાગની 200 વીઘા જમીન આ રાજને આપી દો. અને લાખા, તને આ ગામમાંથી હું તડી પાર કરું છું. અરે હું જોઈ લઉં છું કે મારા ભાગની જમીન કોણ લેવડાવે છે ને કોણ દેવડાવે છે. અને તડીપાર કરવાની વાત કરો છો તો આ ગામમાં હજી કોઈ માયનો લાલેવો પેદા નથી જો કે આ લાખાને તડીપાર કરીને બતાવે. અરે તારાથી જે ભડાકા થાય તે કરી લેજે. જા નીકળ. મુખી બાપા હું મારા ભાઈમાંથી માફી માંગુ છું. અને ભાઈ તું સમજતો કેમ નથી? તને ખબર છે ઈ તારો ને મારો નાનો ભાઈ છે. તું ભાઈનો ભાગ ખાઈ જાય. સમજો
મેં તારું બધું કહ્યું કર્યું છે ને અને તારા નામે 200 વીઘા મેં જમીન આપી છે ને હે મારા ભાઈ તું મારી આમ જો મેં તો નથી આપી તો એમાંથી થોડુંક એટલે મારા ભાઈ થોડુંક 50 વીઘા આપવામાં તું નહીં પાછો પડી જા અને આમે મારા ભાઈ તારે આગળ પાછળ કોઈ છે નહીં તારે તો સામે આવીને નાના ભાઈને આપી દેવું જોઈએ તું તું થોડુંક તો હવે જ મારા ભાઈ જો હા લાગણીના બેનમાં હું નથી તણાવવાનો હું મારા ભાગની રત્તીવાર જમીને નહીં આપું તમારે જે કરવું હોય ને એ કરી લેજો અંધાય જો લાખા તો તું એ કાન ખાલીને સાંભળી લે આમ નહીં માને ને તું તો પોલીસ ફરિયાદ થશે અને તને તડીપાર કરવામાં આવ્યો છે ને તારે ગામ છોડીને જવું પડશે એટલે જવું પડશે કાયદેસરની કાર્યવાહી થશે તારા ઉપર એવું ભાઈ હા તમે તમારી હદ વટાવી રહ્યા છો હવે હું જોઈ લઉં છું કે કેવી પોલીસ ફરિયાદ થાય છે અને આ લાખાને કેવી રીતે ગામમાંથી તડી પાર કરી શકો છો હા તો જોઈ લેજે લાખા હું પણ મુખી છું હો લાખાભાઈ લાખા મારી વાત સાંભળ તારા હિસાબે આટલા બધા હેરાન થવું પડે એના કરતા એક થોડીક જમીન તું દઈ દે તો હું વાંધો છે આપણે મજિયારાનું કોઈ દી જિંદગીમાં કોઈને પૈચું નથી ને પચવાનું નથી એ ભાભી હા છે ને પક્ષ પલટો કરતા તમને આવડે મને નહીં આ પહેલા તો તમે કહેતા હતા ને કે જમીન નથી દેવાની તો હવે કાં ફરી ગયા પણ હું કહેતી હતી પણ આમ જો મારા હિસાબે આ તારા ભાઈના આંખમાં આંસુ આવે ને એ મારાથી નહીં જોવાય લાખા હું તને કહી દઉં છું તમારાથી નો જોવાય તો કાઈ નહીં આ મારાથી અંધું જોવાય મને અત્યારે મારી જમીન દેખાય બીજું કાઈ નહીં મારો કોઈ ભાઈ નથી કે કોઈ મોટો ભાઈ નથી આજથી બધા મારી માટે મરી ગયા ભાઈ તમે સાંભળી લ્યો આ મારા મામલામાં વચ્ચે હવે દખલ ન દેતા નકર હારા વાત નહીં રે આ યાદ રાખજો લાખા તો લાખા પછી હવે કાયદેસર કાર્યવાહી થાય લાખા આ લાખો સમજાવે ખહુર એને સમજાય આટલું બધું નિર્દય લાખો નીકળશે એ મને ખબર નહોતી હો ઓકે બાપા આ મારો ભાઈ તમારી વેણ તમે બોલ્યો ને એની પછી હું તમારી માફી માંગુ છું કળભાઈ એ તો નાલાયક છે એ તો એને ભારે પડશે પણ તમે ચિંતા કરો માં હવે લાખાની 200 વીઘા જમીન તમે રાજને આપી દો હવે રાજ ખેડશે એની વાય તો આપણે કાયદેસર કાર્યવાહી કરશું અને કાલે સવારે જ આપણે વિનુભાઈ પોલીસ સ્ટેશને જઈ અને લાખા વિરુદ્ધ ફરિયાદ કરીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લાખાભાઈ આજે તમને જાણ કરવામાં આવે છે કે તમે તમારા ભાઈ ભાગની આવતી જમીન હડપીને બેઠા છો તેમજ તમારા ગામની પંચાયત એની વિરુદ્ધ જઈને મુખીનું પણ તમે અપમાન કરી રહ્યા છો એટલે અદાલત તમને હુકમ કરે છે કે તમારા ભાઈ ભાગની મિલકત નાના ભાઈને આપી દો અને જો તમે અદાલતનો અનાદર કર્યો છે તો ગામની પંચાયતે કરેલો ફેસલો તમારે માનવો પડશે અને ગામમાંથી તડીપાર થવાનું રહેશે આ અદાલતનો હુકમ છે લાખાભાઈ તમારે ક્યાંય નથી જવાનું લાખાભાઈ તમારે ગામ મૂકીને નથી જવું હું જાણું છું કે હું તમારો નાનો ભાઈ હોવા છતાં તમે મને મારી નાખવાની કોશિશ કરી હતી મને તમારા પ્રત્યે લાગણી છે કારણ કે હું તમારો નાનો ભાઈ છું તમે આ ગામ મૂકીને ન જાઓ લાખાભાઈ નથી જાવ તમારે આ ગામ મૂકીને જો નાનકા હું મિલકતની લાલચમાં આવીને ગાંડો થઈ ગયો હતો આ મિલકતની લાલચમાં આવીને મેં મારા ભાઈનો જીવ લેવાની કોશિશ કરી ભગવાન મને ક્યારેય માફ નહીં કરે સો હવે તો આ જમીન તને મળી ગઈ છે એ તું વાવજે એનું જીવથી જતન કરજે તારા રોટલા એમાંથી કાઢજે મને આ ગામ છોડીને જવા દે મારા ભાઈ જવા દે હું કાંઈ નથી જાણતો મોટા ભાઈ આ ભગવાન તમને માફ કરે કે ન કરે આ નાનો ભાઈ તમને માફ કરી દે હું મારા ભાઈને ખોવા નથી માંગતો નથી જોતી મારી એવી જમીન જે મને મારા ભાઈથી અળગો કરીને લે મારી વાત સાંભળ આ કોઈ ઉપકાર નથી કરતો હું આ તો મારા કરેલા કર્મની સજા ભોગવી રહ્યો છું
હું અભાગ્યો એ હદે વહી ગયો કે મારા મા જણા ભાઈનો જીવ લેવા તૈયાર થઈ ગયો, અને એ એક જમીનના ટુકડા હાટું થઈ. સોનાનકા, મને મારા કરેલા કર્મની સજા ભોગવી લેવા દે ભાઈ, મને રોક નહીં. જો હું આ ગામમાં રહી ને તો મારો માયલો મને જીવવા નહીં દે. એટલે મારા ભાઈ, આ જમીને તને મુબારક અને મકાને તને મુબારક. જો લાખાભાઈ, તમે સમજો, આ સજા આપવા વાળો આ ગામના મુખી તમને કોણ છે? તો તમે ખરાબ કર્મ કર્યા છે ને મારા ભાઈ, તો ઉપર વાળો તમને સજા દે. પણ એક માણસની સજા આપેલી સજા તમે ભોગવવા જાવ છો ને બદલામાં તમે મને સજા આપતા રહો છો. મોટા ભાઈ, નથી જવું તમારે આ ગામ મેલીને, નથી જવાનું. ના, હું તને કોઈ સજા નથી આપતો, અને આ સજા મને ઈશ્વરે જ આપી છે. મેં પાપ જ એવું કર્યું છે. હા, તો ઈશ્વરનો પહાડ માન કે મારાથી તારા પર ઘા ન થઈ ગયો. એટલે જો કદાચ મારા કારણે તારો જીવ ગયો હોત ને તો હું જિંદગી આખી મારી જાતને માફ ન કરી શક. ભાઈ, હવે સાજુ નહીં બોલ. આ જમીન છે ને તું વાવજે અને તારા ભવિષ્યને ઉજળું બનાવજે. મારી વાત માનો ભાઈ. ઘરે આ તમારા ભાઈનું કયું માની તો પાછા ઘરે ભી આવો. હું મુખીના પગ પકડી લે, તમારા વતી હું માફી માંગી લે. મુખજ પગે લાગીને બધે પાપમાં ન નાખે. હું તો પાપીઓ છું. આ પાપિયાના પગ પકડીએ ને તો નરકમાં જગ્યા ન મળે ભાઈ. શું ભાઈ, તું હંમેશા ખુશ રહેજે. મને જવા દે, મને જવા દે, જવા દે. લાખાભાઈ, ઉભા રહો મારા ભાઈ. હું આ શું કહું છું, તમે મને મેલીને ન જાઓ. તમારા વગર આ જિંદગી કેમ જાય? અરે તમે મારા હગા ભાઈ છો. અરે જે થયું બધું ભૂલી જાઓ. નથી જોતી મારે જમીન. હું તમારામાં ખેડીને ખાઈ લે આખી જિંદગી. મોટા ભાઈ, હું તમારી આગળ હાથ જોડું છું, ન જાઓ. નાનકા, આમ તું મારી સામે કરગર નહીં, મારા પગ બંધાઈ જાય ભાઈ. ને હું તને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મને મારા કર્મોની સજા ભોગવી લેવા દે, ને મારું હૈયું હળવું કરી લેવા દે. હા, આ તારો જીવ લેવાનો બોજ લઈને હું નહીં જીવી શકું મારા ભાઈ, હું નહીં જીવી શકું. મને હરકત બરાબર નહીં. અહીંથી એક્ઝિટ લઉં છું, કેજો. રોવાનું બંધ કર ને આ જમીન તું ખેડજે ને તારા ભવિષ્યને ઉજળું બનાવજે. કાંઈ મારા આશીર્વાદ. કાંઈ વાંધો નહીં, તમારે જાવ હોય તો જાઓ, પણ આ તમારી સજા પૂરી થાય ને તો હટ પાછા આવી આવજો. વસન આપતા જાઓ મને. વસન તો નથી આપતો, પણ મારી વાટ જોજે. હું પાછો આવી. લખાભાઈ, અરે જમવાનું થઈ. હે ભગવાન, આ શું કરો છો? આ જમવાનું હજી નથી થયું અને આ શું છે? એટલા બધા વાસણ પડ્યા છે. અરે તમને કઈ સમજ છે કે નહીં? અને આ શું કરો છો? નાસ્તો કરવા બેઠા છો અહીંયા? નાસ્તો નથી કરતી, હું આ બિસ્કિટ ને મૂકું છું અને બસ હમણાં થોડી વારમાં થઈ જશે. કલાક. વાહ, હજી કલાક લાગશે તમને. મને એમ હતું કે જમવાનું થઈ ગયું હશે અને હજી તમે કઈ મૂક્યું પણ નથી, ચાલુ પણ નથી કર્યું કામ, અને આટલા બધા વાસણ પડ્યા છે, આટલી બધી ગંદકી છે અહીંયા. તમે કરો છો શું? પૈસા શેના લો છો તમે? માનું છું કે તમે મારું બોજ રાખો છો, પણ આજે મારી તબિયત સારી નથી એટલા માટે. બોલો,
તબિયત સારી નથી. દર 2 દિવસે તો તમારી તબિયત બગડી જાય છે. અમારે શું કરવાનું? અને જો તબિયત સારી ન હોય ને તો ઘરે બેસો. અહીંયા આવવાની શું જરૂર છે? એક કામ કરો, તમને છે ને આજે જ અમે છૂટા કરી દઈએ. તમે જાઓ અહીંયાથી, ઘરે બેસો આરામથી, તમારી તબિયત સાચવો. કારણ કે અમે તમને પૈસા આપીએ છીએ તોય ઘરનું બધું કામ તો અમારે જાતે જ કરવું પડે છે ને. ના, હું કરી લઉં છું ને રોજ. અને હું આ ઘર છોડીને ક્યાં જાઉં? આ મારું જ તો ઘર છે. ઓહો મેડમ, આ ઘરના નોકરાણી છો તમે, નોકરાણી. હા, મને ખબર છે કે હું એની નોકરાણી છું, પણ તમારા લોકોની સાથે રહીશ તો 2 ટાઈમનું ખાવાનું તો મને મળી જાય. અને બીજું કે તમારા લોકો સિવાય મારું છે કોણ? ક્યાં જાઉં? તમે જ કહો. આવું ના કરો તમે. જો તમારે ક્યાં જવું છે ને ક્યાં નહીં એ મને કોઈ લેવા દેવા નથી. આ મૂકો અને આ કામ પતાવો. અને હું છે ને વાત જ કરું છું કે તમને અહીંયાથી છૂટા જ કરી દઈએ તો સારું. તબિયત ખરાબ છે ને તમારી, તમને આરામની જરૂર છે, એટલે તમે જાઓ ઘરે જઈને આરામથી આરામ કરો, હે ને? હું કરી નાખીશ કામ, બધું જ કામ કરી નાખીશ, પણ તમે મને અહીંયાથી કાઢવાનું ના કહેતા. હું બધું કામ કરી નાખીશ. વાંધો નહીં, તમે ચિંતા ના કરો. કામવાળી છો ને તો કામવાળી બનીને રહો બેટા. બસ મારી સાથે બહુ બેટા બેટા નહીં કરવાનું અને આમ મળવાનું નહીં. ઘરનું જે કામ કરો છો, જે કરવા આવ્યા છો એ કરો ને જાઓ તમારી ઘરે. અને આ નાસ્તાનું છે ને ટાઈમ હોય ત્યારે જ કરવાનું. ગમે ત્યારે બધું લઈને ખાવા નહીં માંડવાનું. હાલો, હા મોટી બેન. અરે લગ્નમાં તો જવાનું જ હોય. બધી તૈયારી થઈ ગઈ. તારી ને મારી મેચિંગ ની સાડી. તો પછી આ વખતે તાર જ્યારે મેચિંગ કરવાનું. એને એવું ન ગમે પણ મને ગમે. હું ફોન કરું બેન તને હો હમણાં. એ હા, બોલો બોલો. બેન બાપ, મને અહીંયાથી ન કાઢતા. તમારા લોકો વગર મારું છે જ કોણ અહીંયા? હું ક્યાં જઈશ? મને ખબર છે કે તમને કવિતાબેને બધી વાત કરી દીધી. જો અરુણાબેન, મને બધી વાતની ખબર છે, પણ તમને અહીંયાથી કાઢવાના જ નથી. અરે જે વાત એને મને કરી છે એ પ્રમાણે આમાં ચોખ્ખે ચોખ્ખો વાક તો કવિતાનો છે. પણ જે પણ થયું એને ભૂલી જાઓ. અને એ ઘરમાં નવી નવી છે તો એ બોલે, આકાને સાંભળવાનું, આકાને કાઢી નાખવાનું. હા, પણ કોઈક દિવસ તમને ખરેખર એવું લાગ્યું કે કાઢી નાખવી જોઈએ અને તમે લોકોએ મને કાઢી મૂકી તો હું ક્યાં જઈશ? મારું તો કોઈ છે પણ નથી અહીંયા. અરુણાબેન, તમારે ચિંતા કરવાની જરૂર નથી. મને ખબર છે કે આ ઘરને તમે તમારું પોતાનું ઘર માનો છો અને આટલા વર્ષોથી તમે આ ઘરમાં કામ કરો છો તો તમને હવે ઘરના સદસ્ય જેવું થઈ ગયું છે. બધાનું ધ્યાન રાખો છો તો હવે આ ઘરમાંથી કાઢવાનો કોઈ સવાલ જ નથી આવતો. અને આમ પણ ઘરમાં બધા રહેતા હોય તો એકબીજાના સ્વભાવ સાથે બધા મેચ થઈ જાય એવું જરૂરી તો નથી ને. સાચું કહું ને બેન, તો ઘરમાં મને તમે જેટલું સમજો છો ને એટલું કોઈ નથી સમજતું. જુઓ, બધાના સ્વભાવ એક સરખા હોતા જ નથી. આપણે બધાના સ્વભાવ સાથે સેટ થવું પડે છે. એટલે હા એક વિચાર આપણા મગજમાં બેસી જાય ને તો ક્યારેય તમે પણ દુઃખી ન થાવ અને હું પણ દુઃખી ન. મેં તમને સ્ટોરેજમાં બધું કામ કરવાનું કીધું તો એ પતાવી દીધું તમે? હા, એ પતી ગઈ. બસ થોડું ઘણું જ બાકી છે. એમાં એવું છે કે આજે મારી તબિયત સારી નથી એટલે કઈ વાંધો નહીં, થાય એટલું કરવાનું. અને આમ પણ તમે ક્યાં બહાર રહો છો? આ જ ઘરમાં રહ્યો છો. આજે નહીં તો કાલે કામ તો કરવાનું જ છે. અને દિવસના ક્યાં દુકાળ છે? દિવસ તો ઉગવાનો જ છે. સાચી વાત બેન. આકાશ, હું છે ને હવે ત્રાસી ગઈ છું. અરે પણ મેં શું કર્યું એવું કે તું મારાથી ત્રાસી ગઈ? અરે તમારાથી નહીં, આ અરુણાબેન આ કામવાળી છે કે મારાણી છે મને ખબર નથી પડતી. અરે પણ બિચારા એમણે શું કર્યું?
અરે કામ પણ નથી કરતા સરખી રીતે. અરે કામ તો કરે છે ને, આટલા વર્ષોથી અમારા ઘરમાં કામ કરે છે. આજકાલના નથી કામ કરતા. હું જન્મ્યો નતો ને ત્યારના કામ કરે છે. હા પણ છતાંય આપ જુઓ ને, સવારથી એમને એમ બધું પડ્યું છે. અને હું શું કહું છું, આ છે ને રોજ રોજનું હવે થઈ ગયું છે. એમની તબિયત સારી ન હોય અને પછી કામ એમનું બધું ધીમું થઈ જાય. અરે પણ હવે એમની ઉંમર થઈ છે. વ્યક્તિની જેમ જેમ ઉંમર મોટી થતી જાય ને, મતલબ ઉંમર વધતી જાય ને, એમ એમની કાર્યક્ષમતા ઓછી થતી જાય. તો જેટલી ઉંમર થતી હોય, હવે ઉંમર થઈ ગઈ છે તો એમને આરામ કરવો જોઈએ ને. તો એક કામ કરો, શું? તમે છે ને એમને છૂટા કરી દો. ઓહ, એવી રીતે એમને છૂટા ના કરી દેવાય. એ આપણા જૂના અને વિશ્વાસપાત્ર વ્યક્તિ છે, અને તું કહે છે કે એમને ઘરની બહાર કાઢી મૂકીએ, આ નોકરીમાંથી કાઢી મૂકીએ? હા તો બરાબર જ કહું છું ને. જો મને છે ને કોઈ પ્રોબ્લેમ નથી, હું ઘરનું બધું કામ જાતે કરી શકું છું. ભલે કરી શકે, પણ છે ને અરુણાબેન આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. સાચું કહું ને તો નાનપણથી મને એમણે સાચવ્યો છે, મને પણ એમને મોટો કર્યો છે. બસ, એટલે તમારા માટે મારા કરતા જરૂરી છે આવી જ વાત થઈ. એ જ મતલબ છે તમારું. જો હું કઈ નથી જાણતી, હું ઘરનું બધું કામ જાતે જો કરી જ શકું છું તો પછી ખોટા પગાર શું કામ આપવાના? અરે પણ તારે ક્યાં કમાવા જવું છે? કમાવા તો મારે અને પપ્પાને જવું છે ને. તારી પાસેથી કોઈ 5 રૂપિયા માંગે ખરું? અમુકનું તારું કામ બે ઓછું થશે. બસ આ ઘરને હું મારું ઘર સમજુ છું ને, તો તમે લોકો મને આવું જ કહો. અરે તમે પૈસા કમાવો છો તો મને પણ ખબર તો છે ને કે પૈસા કેવી રીતે કમાવાય, એટલે હું તમને ના પાડું છું. અને બસ હવે મારે છે ને વધારે કઈ માથાકૂટ કરવી નથી. હું તમને કહું છું ને, એમને છૂટા કરી નાખો બસ. કારણ કે હવે એમ પણ એમનાથી કામ થતું નથી. એવું હોય તો 2-3 મહિનાની એક્સ્ટ્રા સેલેરી આપીને તમે એમને છૂટા કરી દો. વાહ, હા તે તો બોલી કહેવત જેવું કરી લીધું. જ્યાં સુધી એમની પાસેથી આપણો સ્વાર્થ નીકળતો હતો ને, ત્યાં સુધી સ્વાર્થ લઈ લીધો. હવે કઈ કામના નથી રહ્યા, સ્વાર્થ પૂરો થઈ ગયો એટલે ફેંકી દેવાના એમ. અરે તો શું કરવાના તમે? આ ઘરડા થઈ જાય ત્યાં સુધી તમે એમને ઘરમાં રાખવાના છો? હા, રાખવાનો છું. અને આમ પણ જો મારી વાત સમજવાની કોશિશ કર. મમ્મી પપ્પાએ અમને રાખ્યા છે તો એમનો પણ નિર્ણય હોય ને. તો કઈ નહીં, તમે મમ્મી પપ્પા સાથે વાત કરો અને એમને કહો કે ઘરમાં અત્યારે કોઈ નોકરની જરૂર નથી. ઘરમાં એટલું બધું પણ કામ નથી હોતું. અને એમ પણ હું છે ને ઘરમાં બેઠા બેઠા કંટાળી જાઉં છું. એટલે એના કરતા હું ઘરનું કામ કરું તો મને કંટાળો પણ નહીં આવે અને ખોટા ખર્ચા પણ નહીં થાય. સારું, આટલું બધું કહેતી હોય ને તો હું પપ્પા અથવા મમ્મી સાથે વાત કરવાની કોશિશ કરીશ. પછી તને કહી શકું કે આપણે શું કરવું અને શું નહીં. સારું, કઈ નહીં, તમે વાત કરો અને એવું જ કહેજો કે આપણને નોકરની જરૂર નથી. સારું, હવે નાસ્તો મળશે કે પણ નહીં મળે? એ તમારા અરુણાબેનને પૂછો. હા તો એ તો ત્યાંથી તો મળશે જ. હા, અરુણા માસી. શું કરે છે યાર? તું તો ભૂલી જ ગયો. ક્યાં તારો ક્યાં ફોન આવ્યો નથી? છેલ્લા 3 દિવસથી તો હું તારી રાહ જોતો હતો. પણ તું એક વખત મળવા તો આવ યાર. નવું ઘર વસાવ્યું છે તો એમાં. હા તું આવ ને યાર. આ જમાડીશ ભાઈ બસ, પણ એકલો ના આવતો. આખું ઘર આવજો ભાભીને લઈને, છોકરાઓ સાથે. હા તો મળ ને ભાઈ, મળ. તો ફોન કરીને આવી જા. ઓકે. આકાશ, કેમ આજે કામ પર નથી ગયો? ના, કામ ઉપર તો હવે થોડીક વારમાં જવાનું જ છે. આ તો તમે ફોન ઉપર વાત કરતા હતા, જસ્ટ હું આવ્યો એટલે કઈ બોલ્યા વગર બાજુમાં બેસી. હા તો શું કહેવાનું છે તારે? કઈ બોલ. કઈ કહેવાનું નથી, હું તો ખાલી બેઠો છું. હા તો જો મારા પેલા વિનોદ કાકા સાથે વાત થતી હતી. એ લોકો ફેમિલી સાથે આવવાના છે, તો મેં કીધું ભાઈ જમીને જ જજો. હા તે સારી વાત છે ને, જવું જોઈએ, જમીન જ જવું જોઈએ. પપ્પા, હું શું કહું તમને, આમ તમે માસીને કેટલા સમયથી રાખ્યા છે? અરુણાબેન આપણા ઘરમાં કામ કરે એની વાત કરે છે? હા, અરુણા માસીની વાત કરે. એ તો ઘણા સમયથી આ ઘરમાં કામ કરે છે. કામ બહુ સારું કરે નહીં? હા, જો આપણે નવું ઘર લીધું ને
અહીંયા તો કરે છે. જૂના ઘરે પણ એ કરતા જ હતા અને વર્ષોથી હું એમને ઓળખું છું. બહુ સારા વ્યક્તિ છે, ઘર જેવા છે. પણ તેથી છે શું વાત કરને. કઈ નહીં, હવે એમાં એવું છે ને કે અરુણા માસીની તબિયત હવે સરખી રહેતી નથી, કારણ કે એમની ઉંમર થઈ ગઈ છે. હા તો દવાખાને લઈ આવ. હા, એટલે મારો કહેવાનો અર્થાત એવો છે કે હવે આટલા વર્ષ તો કામ કર્યું, તો હવે શાંતિથી થોડોક આરામ કરવાની જરૂર નહીં એમને. હા તો તારી મમ્મી અને વહુ કામ કરે તો થોડો ઘણો આરામ તો મળે જ છે ને એને. ના, એમ નહીં, હું તો એવું કહેવા માંગુ છું. તું છે ને આમ ગોળ 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 વાત કરીને મને શું કહેવા માંગે છે તું મને કહીશ? હું એવું કહેવા માંગુ છું પપ્પા કે આપણે અરુણા માસીને હવે નોકરી ના કરવા દેવી જોઈએ. કેમ એવો વળી તે કેમ વિચાર કર્યો? એવો વિચાર એવી રીતે કર્યો કે હવે એમનાથી કામ થાય નહીં અને ખોટી મહેનત કરે એના કરતા હવે આપણે એમને નિવૃત્તિ આપી દેવી છે. પણ નિવૃત્તિ આપવાનું કઈ કારણ હોવું જોઈએ. એનાથી કામ થાય કે ન થાય. અરુણાબેન વર્ષોથી આપણા ઘરમાં રહે છે. હવે એનાથી કામ ન થાય કે થાય, એમને આગળ પાછળ કોઈ છે નહીં, એટલે આપણા ઘરમાં જ રહે છે અને ઘરના સભ્યની જેમ રહે છે. એટલે કદાચ નહીં થતું હોય ને તો પણ આપણા ઘરમાં રહેશે. પણ તેથી છે શું એ કહીશ? આ કવિતાને જ નથી ગમતું કે અરુણા માસી આપણા ઘરમાં કામ કરે, એટલે હવે એમને કામ ઉપરથી રજા આપી દો. આમ પણ કામ હોય છે ક્યાં આપણા ઘરમાં? કવિતાએ મને કીધું છે કે ઘરના બધા કામ હું કરી લઈશ. હું કામ નથી કરતી ને તો નવરી હાવ કંટાળી જાઉં છું એમ. ચાલ માની લીધું કે કવિતા કામ કરી લેશે, તારી મમ્મી કામ કરી લેશે, પણ અરુણાબેન થી કવિતાને વાંધો શું છે એમ હું કહું છું. જો બીજી મને કઈ ખબર નથી, માત્ર એટલી ખબર છે કે હવે ખોટે ખોટા આપણે પૈસા બગાડવા અને પગાર આપવો એના કરતા હવે આપણે આપણું હાથે કરી તું છે ને તું મને જેટલું સમજાવવાની કોશિશ કરે છે ને એ બધી મને સમજાય છે. વાંધો પૈસા આપવા પડે છે એનાથી નથી. અરુણાબેન અહીંયા રહે છે એનાથી તમને વાંધો છે. ચોખ્ખા શબ્દોમાં કહે ને. હા તો સાંભળી લો ને, અરુણા માસી આપણા ઘરમાં રહે છે ને અમને ગમતું નથી, એટલા માટે હવે તમે અમને કહી દો કે હવે આપણા ઘર છોડીને જતા રહે. નહીં બેટા, અરુણાબેન આપણું ઘર છોડીને ક્યાંય નહીં જાય. મેં તને હમણાં શું કીધું? એને આગળ પાછળ કોઈ નથી. તો આપણે શું કરીએ? અરે મારી ફરજ બને છે કે એને મેં આ ઘરમાં લાવીને રાખ્યા છે ને હું જાકારો ના આપી શકું. અરે પણ આપણા ઘરમાં ના રાખો ને તો કઈ નહીં. આ સિટીમાં ઘણા બધા આવાસ છે, ઘણા બધા એવા ઘરો છે કે જ્યાં આવા લોકો રહેતા હોય અને ક્યાંય નહીં રહી તો વૃદ્ધાશ્રમમાં રહી લેશે. જો ભાઈ આ બધો પેટનો દુખાવો તને અને કવિતાને શું છે ને મને સમજાઈ ગયું છે કે અરુણાબેન આ ઘરમાં રહે છે, તમને લોકોને ગમતું નથી. પણ દીકરા એક વાત સાંભળી લેજે, આ મારો ફાઇનલ નિર્ણય છે કે અરુણાબેન આ ઘર છોડીને ક્યાંય નહીં જાય, આજીવન અહીંયા જ રહેશે. હા તો કઈ વાંધો નહીં, રાખો. હું તો કહું છું કે જવા દો, મારે કઈ નથી બોલવું, પણ હું તમારો દીકરો છું. અરુણાબેન ને ઘરમાં તો નહીં હશે. ખરો છે આ છોકરોને બહુ શું પ્રોબ્લેમ છે અરુણાબેન થી એ તો કઈ કહેતો નથી અને રાખવા નથી. ઠીક છે, પણ હું એ જોઉં છું અરુણાબેન ના ઘરમાંથી ક્યાંય નહીં જાય. તમારે જેટલા ધમ પછાડા કરો ને એટલે કરી લેજો. સોરી, કઈ વાંધો નહીં. હજુ દોડાશે? ઓ સોરી, શું કામ આમ કરો છો? મને ખબર છે કે તમારે મને આ ઘરમાંથી કાઢવી છે ને એટલા માટે આવું કરો છો, પણ
તમે જ વિચારો ને કે આ ઘરમાંથી હું ક્યાં જઈશ? કોણ છે મારું તમારા લોકો સિવાય? તો શું કામ જાણી જોઈને આવું કરો છો? મજા આવે છે તમને? મજા નથી આવતી મને તમને જોઈને. એટલે જ્યારે તમે આ ઘરમાંથી નીકળી જશો ને ત્યારે આવશે મને મજા. એ ક્યાંય નહીં જાય, એ ક્યાંય નહીં જાય. ઢોળાજી પાણી, ઢોળાજી પાણી. મને તો એ નથી સમજાતું કે કોઈ વ્યક્તિ બોલવાનું બંધ કરી દે, તમારી સામે જવાબ આપવાનું બંધ કરી દે, એટલે એને આવી રીતે હેરાન કરવાનું. હા, વાંધો શું છે તને એનાથી? જરા કહીશ મને? બેન જવા દો ને. હું વાત કરું છું ને, મને ખબર છે આની સાથે કઈ રીતે વાત કરી, પણ જવા દો ને. હે ચાલ્યા રાખીએ તો બસ. ભલે ને. કેમ બોલતી બંધ થઈ ગઈ? પકડાઈ ગઈ એટલે? મને છે ને કોઈની બીક નથી, એટલે પકડાઈ ગઈ એટલે બોલતી બંધ થઈ જાય એનો તો સવાલ જ નથી આવતો. અને બીજી વાત એ કે આ 2% કામવાળીને લઈને તમે મારું અપમાન કરો છો. યાદ રાખીશું. તારે જે કરવું હોય એ કરી લેજે. જેટલા કાવા દાવા, જેટલા કાવતરા, જે કરવું પડે ને બધું તું કરી લેજે. એ ઘરની બહાર નહીં છે. અને હવે પછી જો આવું કઈ કરતા હું તને જોઈ ગઈ ને, મારાથી ભૂંડી બીજી કોઈ નહીં. કારણ કે સાસુ હંમેશા સાસુ જ રહે અને વહુ હંમેશા વહુ જ રહે. બેન તમે મારા લીધે ઝઘડા ના કરો. મને વાહ વાહ વાહ, નોટંકી ચાલુ તારી. તારું મોઢું બંધ રાખને. આ બધું જે થાય છે ને આ ઘરમાં તારા લીધે થાય છે. બસ કીધું ને, અત્યાર સુધી સહન કર્યું છે, હવે નહીં. મર્યાદા ઓળંગીને જો વાત કરીને પણ યાદ રાખીશ, અને ગમે તે કરીને આને તો આ ઘરમાંથી કાઢીશ જ. અને જે કરવું હોય એને કરવા. તમારે ક્યાંય જવાની જરૂર નથી. હું છું ને તમારી સાથે. અને આવું કંઈ પણ કરે ને તો તમે મને જણાવી દેજો. એવું નહીં રાખતા કે આ બાબતે ઝઘડો થશે ને આમ થશે તેમ થશે. આ દુનિયાનો નિયમ છે. જ્યાં પહોંચવું જોશે ને ત્યાં વધારે હેરાનગતિ કરશે. પણ બેન મારા લીધે તમારા ઘરમાં કંકાસ થાય એ પણ તો મને સારું નહીં લાગે. અને તમે આ ઘર છોડીને જશો ને એ મને સારું નહીં લાગે. તમારા લોકો સિવાય છે કોણ મારું? એટલે જ તો કહું છું ને કે તમારે ક્યાંય જવાનું નથી. અને એ તો નાદાન છે, જવા દો ને. શું કરશે ને કેટલી હેરાન કરશે. ભલે જે કરે ને એ કરવા દો એને. જ્યારે બાળકો રસ્તો ભૂલી જાય તો એમ માવતરને જ બતાવો અને થઈ જશે. કઈ નહીં, તમે પોતા મારી દો અને પછી આરામ કરજો. ભલે. કઈ સમજ પડતી નથી કે શું કરવું અને શું નહીં કરવું. સરિતા, હું અહીંયા ઘણા દિવસથી જોઉં છું આ અરુણાબેન ના લઈને આપણા ઘરમાં અવારનવાર આ કવિતા બહુ બોલે છે, તો આપણે એનો કઈ રસ્તો કરવો પડશે. કવિતા બહુને ટેવ છે વાતે વાતે મગજમારી કરવાની. આજે મેં મારી નજરે જોયું છે કે અરુણાબેન પોતા મારતા હતા. એણે ચાય કરીને એટલે કે જાતે કરીને 2 વખત પાણી ઢોળ્યું છે. અને પછી વાક આપણે અરુણાબેન નો કાઢીએ તો એ તો ખોટું છે ને. અને અલકુલોય હવલદાર. આમ જોવા જઈએ તો બસ એની પાસે કોઈનું ચાલતું નથી એટલે એને દબાવ્યા કરે છે લોકો. વાત તો તારી ખરી છે કે આ કવિતા વહુને અરુણાબેન બિલકુલ પસંદ નથી, પણ હું તો ખાલી એટલું સમજાવવા આવ્યો છું કે આ અરુણાબેનને લઈને આ ઘરમાં થોડા ઘણા કંકાસ થાય ને તો આપણે એના માટે કંઈ વિચારવું પડે. શું વિચારશો તમે? હા, મને ખબર છે કે કવિતા હવે આકાશને ચડાવ્યો હશે અને આકાશ તમારી પાસે આવ્યો હશે અને એના કારણે તમે અરુણાબેનને આવી રીતે ઘરની બહાર કાઢવાનું કહો છો.
પણ એક વખત વિચાર કર્યો છો તમે કે અરુણાબેન આ ઘરમાંથી જશે તો જશે ક્યાં? અરે એને આપણા ઘરને ઘર માન્યું છે. બધી વાત હું સમજુ છું, તું સમજે છે, પણ આ વહુ સમજવા તૈયાર નથી. આ તો એ એટલે- નાદાન છે ને, એટલે નથી સમજતી. એ કે એમ બધું થોડું કરવાનું હોય. 100 વાતની એક વાત. અરુણાબેન ઘરની બહાર નહીં જાય, કારણ કે આમ જોવા જઈએ તો એ મારી નાની બેન જેવી છે, અને આ ઘરમાં રહીને એને મારા દરેક કામ આમ એવી રીતે સંભાળી લીધા છે કે ઘર ક્યાં ચાલે છે, કેવી રીતે ચાલે છે, કઈ ખબર જ નથી પડતી. સરિતા, તું મને જે વસ્તુ કહે છે ને એ બધી મને ખબર છે. હું અરુણાબેનનો વિરોધી નથી. હું પણ જાણું છું કે અરુણાબેન પોતાનું ઘર સમજીને જ આ ઘરમાં રહે છે અને ઘરના બધા કામ કરે છે, અને મોટે ભાગનું કામ તો એ કરે છે. આ કવિતાઓના ભાગમાં તો કઈ કામ આવતું જ નથી એમ કહીએ તો ચાલે. પણ હવે આને કોણ જાણે, ભગવાન જાણે એને એનાથી શું એને અરુચિ છે. મશીન જોઈએ છે, મશીન કે આમ મૂકે ને છૂટું એટલે છૂટા હાથે બધું કામ એ ધારે ને એટલા સમયમાં થઈ જવું જોઈએ. અરુણાબેનની ઉંમર થઈ છે, આટલા વર્ષોથી આપણી સાથે છે, તો ઘરનું કામ કરતા કદાચ 19-20 થાય, આપણા સમય ન પણ થાય, તો એનો મતલબ એવો થોડો જરૂરી છે કે નહીં આપણે એને ઘરની બહાર કાઢી મૂકીએ. મારા મનમાં એક વાત આવે છે, જો તું સાંભળવાની હોય તો કહું. બોલો. જો હું અરુણાબેનનો વિરોધી નથી, મને પણ એના પ્રત્યે હમદર્દી છે, પણ હવે આપણા ઘરના ઝઘડા બંધ થતા હોય ને તો હું શું કહું, આપણે અરુણાબેનને થોડા ઘણા પૈસા આપી દઈએ. બસ આવી ગઈ ને છેલ્લે વાત પૈસાથી. અને તમને શું લાગે છે અરુણાબેન રૂપિયાના ભૂખ્યા છે? એને તો કામ કરીને પોતાનું ઘર ચલાવવાનું છે, અહીંયા નહીં તો ક્યાંક બીજે. અત્યારે કામવાળાની તો જરૂર જ છે, અને એમનો સ્વભાવ એવો છે કે બધે સેટ થઈ જાય એમ છે. એટલે મહેરબાની કરીને અરુણાબેનને ક્યાંય લઈ જવાની કે ક્યાંય મોકલવાની વાત નહીં કરતા. વાત રહી પૈસાની, આ મારી સામે ભલે બોલે, પણ એમની સામે તો નહીં જ બોલતા. કોઈનું સ્વાભિમાન ઘવાય ને એવી વાત તો ન જ કરાય. તારી વાત ઠીક છે. આ તો હું આ ઘરમાં ઝઘડા ના થાય ને એનો વિચાર કર્યો હતો. હું અરુણાબેનના ઘરના કાઢવામાં નથી માનતો, પણ આ ઘરનું સુખ ચેન જળવાય રહે એટલે મેં વિચાર કર્યો હતો. પણ તારી ઈચ્છા હોય ન કાઢવાની તો હું કોઈ જબરજસ્તી કરવા નથી માંગતો. ઠીક છે, તમે આજે ઓફિસેથી વહેલા આવી ગયા છો ને, તો ફ્રેશ થઈ જાઓ, પછી મારે આજે મંદિરે આટો મારવા જવું છે. જાઓ. આ તો કઈ વાંધો નહીં, હું આવું. બધું કામ મારે જ કરવાનું. બહુ થઈ ગયું, હવે હું કઈક તો કરવું જ પડશે. અરે શું થયું? કેમ ધમપછાડા કરો છો ખોટે ખોટા? ખોટે ખોટા ધમપછાડા કરું છું. હું એમ કહું, ના ના, તમે પણ કહી દો. ના, તમે પણ મને જ કહી દો ને. ના, તમે જ તો બાકી રહી ગયા હતા ને, તમે પણ બોલી લો. શાંતિ, શાંત થા. ખોટે ખોટો ગુસ્સો ના કરું. તો તને એમ પૂછું છું કે કેમ અહીંયા કામ કરે છે? શું થયું? કઈ ટેન્શનમાં છે? ગુસ્સે છે? શું થયું? શું? ટેન્શન, હા ગુસ્સો, હા, બધું જ અહીંયા આ તમારી અરુણા માસીને લીધે છે. અરુણા માસી પણ છે ને શાંતિથી જીવતા નથી અને બીજાને જીવવા દેતા નથી. શું કર્યું પાછું એમણે? શું કર્યું શું? એક તો કઈ કામ એમનાથી સરખું થતું નથી, કઈ વાંધો નથી, પણ આજે તો એમના લીધે મારું અપમાન થયું છે આ ઘરમાં. મમ્મીએ મારું અપમાન કર્યું છે એમના લીધે. મને કહી દીધું કે તારે આ ઘરમાંથી નીકળવું હોય તો નીકળી જા, પણ અરુણાબેનના આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. સરસ. આ તો ઓલા જેવું થયું કે ઘરની વહુ કરતા મમ્મીને નોકરાણી વધારે વાલી છે. એ જ તો હું કહું છું. અરે ખબર નહીં આ નોકરાણીમાં એવું તો શું છે કે મમ્મીને બધી મારી જ ભૂલો દેખાય છે. અને ભલે ભૂલો દેખાય તો દેખાય, મારી સાથે જો એકલામાં કંઈ પણ મને કહી દીધું હોત ને મને ચાલત, પણ એની સામે મારું અપમાન કર્યું. બસ હવે મેં નિર્ણય લઈ લીધો છે. શું? આ ઘરમાં કાં તો એ નોકરાણી રહેશે, કાં તો પછી હું. અરે હા, શું વાત કરે છે તું? તારે છે ને આ ઘર છોડીને જવાની કાંઈ જરૂર નથી. તો કાઢો એને બહાર. હા, હવે છે ને અરુણા માસી આપણા ઘરમાં નહીં રહી શકે. ગમે તે કરીને એને હું ઘરની બહાર તો કાઢીને જ રહીશ. અત્યારે જ પપ્પા સાથે વાત કરું છું અને એને કહું છું કે તમારે અરુણા માસીનો કઈ રસ્તો કરવાનો છે કે પછી હું અને મારી પત્ની બંને આ ઘર છોડીને જતા રહીએ. સારું, હું પણ જોઉં છું કે તમારી વાતમાં કેટલું દમ છે. હાથે જોઈ લેજે ને.
બેન, તમે મારા લીધે થઈને ઝઘડા ના કરો. એવું હોય તો હું આ ઘર છોડીને જતી રહીશ. તમારા ઘરની સુખ શાંતિ તો બની રહે. મને મને જરાય સારું નથી લાગતું કે મારા લીધે આ ઘરનું વાતાવરણ ખોરવાય. અરુણા, કીધું ને કે તારે હવે ક્યાંય નથી જવાનું. મને લાગે છે કે સમય આવી ગયો છે. ના આકાશ, બેન, કવિતા, બેન, હું તારી સાથે છું. હા પણ હવે સમય આવી ગયો છે કે આ લોકોને સાચી હકીકત જણાવવી જ પડશે. સરિતા, તું એવું કેમ કહે છે કે હવે સમય આવી ગયો છે અને આ લોકોને સાચી હકીકત જણાવવી પડશે? હવે તમે પણ સાથે સાથે જાણી લ્યો કે સાચું શું અને ખોટું શું. આકાશ, કવિતા, બેન, બેન રવા દો ને. બેન, શું કામ છે બોલો. એ તો અરુણાબેન ને ઘરની બહાર મોકલવા હતા ને, તો મેં કીધું આ સારા સમાચાર તમને લોકોને પણ આપી દઉં. સારું છે. હાશ, મોડા તો મોડા, સમજણ તો પડી. અને હા, આ રોજ રોજની મગજમારી કરવા કરતા છે ને આ તમે ફેસલો સારામાં સારો કરી નાખ્યો કે હવે માસીને આપણે રજા આપી દેવી જોઈએ. જો એમનાથી કામ ન થાય અને એમની તબિયત ખરાબ હોય ને તો આપણે મહિને 5,000 આપી દઈશું ખાવા ખોરાકીના. મારે એક સવાલ પૂછવો છે તને. એ સવાલનો જવાબ આપી દે, પછી અરુણાબેનને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકે છે. અને એ પણ તારા હાથે. એમ પણ તને અંદરથી દાજ તો છે જ. માની લે કે તારા કુખે દીકરો થયો, હા, અને એ દીકરાનું પાલન પોષણ તું ન કરી શકે. હવે એ દીકરાને તે કોઈકને દત્તક આપી દીધું. હવે તું એના જ ઘરે કામવાળી થઈને કામ કરતી હોય અને એના જ ઘરના લોકો તને ધક્કા મારીને ઘરની બહાર કાઢે, તો આ ઘરવાળાનો વાંક કહેવાય કે કામવાળા બેનનો વાંક કહેવાય કે જન્મ આપી આજે દીકરો આવ્યો એનો વાંક કહેવાય? આ કેવી વાતો કરો છો તમે? અને આવા સવાલ મને શું કામ કરો છો? મારે જવાબ જોઈએ છે. સવાલ સાઈડમાં મૂક અને મને જવાબ આપ કે આમાં વાંક કોનો કહેવાય? તો ઘરના લોકોનું જ કહેવાય. જો મને નથી ખબર. આ તો હવે તને નથી ખબર ને, તો હું તને જણાવું છું કે દત્તક દીકરો બીજો કોઈ નહીં, આ તારો વર છે. આકાશ એ મારો સગો દીકરો નથી. હા, શું બોલો છો મમ્મી? જે કહું છું ને એ બહુ સાચું કહું છું અને બહુ સમજી વિચારીને અને પૂરા હોશ અને અવસમાં કહું છું. મમ્મી, મમ્મી આ શું વાત કરો છો તમે? અરે હા, શું બોલો છો તમે? હું જે પણ બોલી રહી છું એ સાચું બોલી રહી છું અને આ વાતના સાક્ષી તારા પપ્પા પણ છે. જો અમારે કોઈ સંતાન થાય એમ ન હતું. અમે દરરોજ ભગવાનને પ્રાર્થના કરવા માટે મંદિરે જતા હતા. એક દિવસ ઝાડીમાં બાળકનો રડવાનો અવાજ આવ્યો અને અમે એ બાળકને દત્તક લઈ લીધું. એ બાળક બીજું કોઈ નહીં, મારો દીકરો આકાશ. હા બેટા, તારી મમ્મીની વાત બિલકુલ સાચી છે. તું ઝાડીમાં રડતો હતો અને ત્યારે તું એકદમ માસૂમ હતો, નાનો હતો. એટલે અમારે કઈ સંતાનો તો અમે આજુબાજુમાં નજર કરી કે કોનું બાળક છે, પણ અમને કોઈ દેખાયું નહીં. એટલે બેટા અમે તને આપણા ઘરે લઈ આવ્યા. પણ સરિતા, જણાવો છો તમારા લોકોના મનમાં જે સવાલ જવાબો છે ને, એ બધા સવાલના જવાબ મારી પાસે છે. ને એ વિચારો છો ને કે આ વાતને અરુણાબેન સાથે શું લાગે વળગે? જે ઝાડીમાં જે બાળક મૂકીને ગઈ હતી ને, એ સ્ત્રી બીજી કોઈ અરુણાબેન પોતે હતા. હા, તારા પપ્પાનો એક મિત્ર મળ્યો એટલે એ થોડી વાર માટે વાત કરવા બહાર ઉભા રહ્યા અને હું ફૂલ પૂજાપો લેવા માટે ગઈ ત્યારે અરુણાબેનને એ બાળકને મુકતા જોયા હતા. જો જે હોય, હવે આ વાત અહીંયાથી જ પૂરી થઈ જાય છે. અરુણાબેન
માની લો કે તમારા નસીબમાં દીકરાનું સુખ નહીં હોય, તમે તો તમારા દીકરાનું મોઢું જોવા માટે આ ઘરમાં કામવાળી બનીને કામ કરતા હતા ને. મને હાથ જોડ્યા હતા, મને પગ પકડ્યા હતા, ત્યારે મેં એને આ ઘરમાં કામવાળી માટે હા પાડી હતી. મેં એને કીધું હતું કે નહીં, તમે આ ઘરના સદસ્ય બનીને રહી શકો છો. પણ એમ છતાંય એણે પોતાના દીકરાનું મોઢું જોવા માટે આ ઘરમાં આટલા વર્ષ કામવાળી તરીકે કામ કર્યું છે. હવે નિર્ણય તમારા બંનેનો છે કે તમારે એને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકવા, કે પછી આ જીવન આ ઘરના સદસ્ય રહેવા દેવા, કે પછી કામવાળા બનાવીને કામ કરવું. એણે તો એનું ઋણ ચૂકવી દીધું છે. હવે તું કઈ રીતે ચૂકવીશ? હા, છાબી વાળું રમકડું છો તું. જેટલું કીધું, જેટલું સાંભળ્યું, બસ એ જ તને સાચું લાગે. બાકી સાચું શું ખોટું શું એ તો તું ભૂલી જ ગયો હતો ને. મારી મજબૂરી હતી બેટા કે મારે તને આવી રીતે મૂકવો પડ્યો, પણ મારી મમતામાં ક્યારેય કમી નથી આવી. તને છોડીને ક્યાંય દૂર ના જાવ એના માટે થઈને જ હું આ ઘરમાં રહીને બેને મને બહુ સાથ આપ્યો. ત્યારે ત્યારે તારું મોઢું જોઈને આટલા વર્ષો મેં એમને એમ જ વિતાવી નાખ્યા. બસ આ તારું મોઢું જોવા થઈને મેં આ કામવાળી તરીકે મારી જિંદગી વિતાવી દીધી કે મારો દીકરો મારી નજરની સામે રહે. બસ મારી તો છેલ્લી ઈચ્છા જ છે કે હું મરું ને તો મારો દીકરો મારી નજરની સામે હોય. હું તને ક્યારે વાર નથી કરી શકી. મમ્મી, મને એ તો નથી ખબર કે તમારી એવી કઈ મજબૂરી હશે કે તમે મને આમ છોડી દીધો. પણ આટલું જરૂર કહીશ કે તમે એક દીકરા માટે તમારું આખું જીવતર ખપાવી નાખ્યું. તમારું આખું જીવતર ખપાવી નાખ્યું મમ્મી, જીવતર ખપાવી નાખ્યું. તને ખબર છે આના કડવા બેન પણ મને બહુ જ મીઠા લાગતા, કારણ કે મારો દીકરો તો મારી સામે હતો. બસ મને બીજું કઈ જ નતું જોઈતું, મને બીજું કઈ જ નતું જોઈતું. મમ્મી જો, અત્યાર સુધી તો તમારી સાથે મેં ખરાબ વર્તન કર્યું છે, તમને આ ઘરની બહાર કાઢવા માટેની બધી જ કોશિશો કરી છે, પણ હવે નહીં, તમે છે ને અમારી સાથે આ જ ઘરમાં રહેશો. તમે આ ઘર છોડીને ક્યાંય નહીં જાઓ. અને જો તમારાથી કોઈને વાંધો હોય ને તો એ વ્યક્તિ ઘર છોડીને જઈ શકે છે. મને કોઈ વાંધો નથી એમ. અત્યાર સુધી તમે જે કંઈ પણ કર્યું છે એ મારા લીધે કર્યું છે. અને રહી વાત આ ઘરમાંથી જવાની, તો તમે સાચું જ કહો છો. આ ઘરમાંથી જો કોઈને જવું હોય તો મારે જ જવું જોઈએ. માસી, આજ સુધી તમને બહુ હેરાન કર્યા છે. તે કઈ નહીં, તમારું દિલ એવું છે કે હજી તમે મને કઈ વાંધો નહીં જ કહી રહ્યા છો. તમારી જગ્યા કોઈ પણ સ્ત્રી હોત તો આ બધું જોઈને આ બધું સહન ન જ કરી શકે. અને માફ કરી દેજો. હું તો મારા ઘરની લક્ષ્મી છે, તારે માફી ના માંગવાની પડી. તમારો લાડકો છે. બસ હું તો એ જ ઈચ્છું છું કે તમે બંને ખુશ રહો, તમે બંને સુખી રહો.
બસ એક માને બીજું શું જોઈએ? બાકી મારે તો બેન છે ને. મેં તમને કીધું હતું ને આકાશ કે આ માસીને આ ઘરમાંથી કાઢી નાખો અને હું આ ઘરનું બધું કામ જાતે કરી લઈશ. એમાંથી એક વાત તમે માની લો અને એક વાત નહીં માનો. શું? એટલે આ ઘરનું બધું કામ હું જ કરીશ, પણ માસી નહીં, મમ્મી આપણી સાથે જ રહેશે. એક વાત કહું ને તમને લોકોને, તો આ ભગવાને નસીબની સાથે મોકલ્યો છે. આમ જોવા જઈએ તો સાવ નોધારો હતો, અને આમ જોવા જઈએ ને તો મારા નસીબમાં એક નહીં પણ બે માઓ લખી છે. એક મારી જન્મની દેનારી મા દેવકી, તો બીજી મને સાચવનારી, મને મોટો કરનારી મારી યશોદા.